वाह भाई वाह। यस्य सर्वे समारंभा यस्य सर्वे समारंभा यस्य सर्वे समारंभा यस्य सर्वे समारंभा काम संकल्पवर्जित काम संकल्पवर्जिता काम संकल्पवर्जिता काम संकल्पवर्जिता यस्य सर्वे समारंभा काम संकल्पवर्जिता यस्य सर्व समारंभा काम संकल्पवर्जिता ज्ञानाग्निदग्धकर्माणाम् 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 तमाहु पंडित बुधा तमाहु पंडित बुधा तमाहु पंडितं बुधा तमाहु पंडितं बुधा ज्ञानाग्निदग्धकर्माणाम् तमाहु पंडितं बुधा कर्माणाम् तमाहु पंडित बुधा यस्य सर्वे समारंभा काम संकल्पवर्जिता ज्ञानाग्निदग्धकर्माणाम् तमाहु पंडितं बुधा यस्य सर्वे समारंभा काम संकल्पवर्जिता ज्ञानाग्निदग्धकर्माणाम् तमाहु पंडितं बुधा त्यक्त्वा कर्म फलासंग त्यक्त्वा कर्म फलासंग त्यक्त्वा फलासंग त्यक्त्वा कर्म फलासंग त्यक्त्वा नित्यतृप्तो निराश्रय नित्यतृप्तो निराश्रय नित्यतृप्तो निराश्रय नित्यतृप्तो निराश्रय त्यक्त्वा कर्म फलासंगम् नित्यतृप्तो निराश्रय त्यक्त्वा कर्म फलासंग नित्यतृप्तो निराश्रय कर्मण्यभिप्रवृत्तोऽपि 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 नैव किञ्चित् करोति स नैव किञ्चित् करोति स नैव किञ्चित् करोति स नैव किञ्चित् करोति स कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति स कर्मण्यभिप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति स त्यक्त्वा कर्म फलासंग
નિત્યતૃપ્તો નિરાશ્રય કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સ યત્કૃત્વા કર્મફલાસંગ નિત્યતૃપ્તો નિરાશ્રય કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત જગતિ સ. બે સાથે 19 યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પવર્જિતા જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણં તમાહુ પંડિતં બુધા ત્યક્ત્વા કર્મફલાસંગ નિત્યતૃપ્તો નિરાશ્રય કર્મણ્યભિપ્રવૃત્તોપી નૈવ કિંચિત કરોતિ સ નૈવ કિંચિત કરોતિ સ. હરિ ઓમ. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરયે તતો જયમુદીરયે. યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પવર્જિતા જ્ઞાનાગ્નિદગ્ધ કર્માણં તમાહુ પંડિતં બુધા. યસ્ય સર્વે સમારંભા જેના સંપૂર્ણ કર્મોનો આરંભ કામ સંકલ્પ એટલે સર્વે કર્મોનો આરંભ કામના કે સંકલ્પ વર્જિત એટલે વિનાનો છે. કેવો? જ્ઞાના દગ્ધિ કર્માણમ એટલે જેના બધા કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા. તમ બુધા પંડિત આહુ એટલે તે મહાપુરુષોને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. જેના અગ્નિથી જેના સંકલ્પો અને કામનાઓ બળી ગયા છે એવા લોકોને ભારતીય સંસ્કૃતિમાં પંડિતો કહે છે. આવા પંડિતોનું વર્ણન આજે આપણે સમજવાનું. શુક્રવારે આપણે ચોથા અધ્યાયના 18મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 226મો દિવસ. ચોથા અધ્યાયના 18મા શ્લોકમાં શુક્રવારે આપણે જોતા હતા જે મનુષ્ય કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મને જુએ છે તે સગળા મનુષ્યોમાં બુદ્ધિશાળી છે, તે યોગી છે અને સમસ્ત કર્મોના કરનારો કૃત્ય છે. બરાબર? એટલે બુદ્ધિશાળી મનુષ્યનું વર્ણન આપણે ગઈકાલે શુક્રવારે આપણે કરતા હતા. એમાં શ્રી કૃષ્ણ અને દુર્વાસાનું દૃષ્ટાંત આપીને કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ કેવી રીતે રહી શકાય છે ને એ દુર્વાસાનું દૃષ્ટાંત આપીને આપણે સમજવાનો પ્રયત્ન. ગમે તેટલું ખાય છે પણ હું અપવાસી છું. બરાબર? ગમે તેટલો સંસાર વ્યવહાર કરું છું પણ હું કેવો છું? બ્રહ્મચારી. એટલે કર્મ કરીને અકર્મ અને અકર્મ કરીને કર્મ કરે છે તે બુદ્ધિમાન માણસ છે એવું આપણે શુક્રવારે વિચારતા હતા.
આજે બુદ્ધિમાન માણસ કેવી રીતના હોય એના બધા લક્ષણો આ શ્લોકની અંદર ભગવાને બતાવ્યા છે. શ્રી કૃષ્ણનું તત્વજ્ઞાન એ માનવ જાતને મળેલી અતિ ઉત્તમ ભેટ છે. કેવી? ભગવાન શ્રી કૃષ્ણ તરફથી માનવ જાતને મળેલું જે તત્વજ્ઞાન છે, ગીતા છે ને, એ ભારતીય સંસ્કૃતિને તો ગૌરવ લેવા જેવું છે જ. શા માટે? તો કે ભગવાને પોતાના સ્વમુખેથી આ ગીતા જગતને આપી છે. એમ કે શ્રીમદ ભગવદ્ ગીતા એ શ્રી કૃષ્ણ તરફથી જગતને મળેલો અમૂલ્ય ગ્રંથ છે. શ્રી કૃષ્ણ અવતારની જો કોઈ વિશેષતા હોય તો તેમનો ગીતાનો ઉપદેશ છે. ભગવાન શ્રી કૃષ્ણની જો કોઈ વિશેષતા હોય, અવતારો તો ભારતની અંદર ઘણા બધા થયા, ઘણા 24 અવતાર કે, ઘણા 10 અવતાર કે, ઘણા અલગ અલગ રીતે બધા અવતારોનું વિવેચન ઘણા લોકો કરે છે. પણ એમાં એ બધા જ અવતારોમાં જે ટોચની કલંગી હોય ને, શું કહેવાય, આપણે વરરાજાના માથે જૂના કાળમાં પાઘડીની અંદર બોલો સેલ ગોઠવીને આમ શું કરતા, એવી કલંગી જો કોઈ હોય તો કઈ છે? ભગવાન શ્રી કૃષ્ણ હતા. શા માટે? બધા અવતારોએ આવીને ઘણા બધા અસુરોનો સંહાર તો કર્યો જ છે, પણ ભગવાન કૃષ્ણની વિશેષતા એક એ છે કે જેણે સ્વમુખેથી આખા દુનિયાને ઉપયોગી થાય એવું તત્વજ્ઞાન આ જગતને આપ્યું છે. બરોબર. સંહાર તો રામે કર્યો ને, કૃષ્ણએ કર્યો ને, પરશુરામ આવ્યા એને હાથમાં ફરસો, બધા અવતારો આવ્યા છે ને, બધા કામ તો કર્યા જ છે. પણ આ અવતારનું મહત્વ એટલા માટે છે કે આ અવતારે શ્રીમદ ભગવદ્ ગીતા જેવો મહાન, પવિત્ર, દિવ્ય અને તેજસ્વી ગ્રંથ જે છે ને, એ આ અમૂલ્ય ગ્રંથ આપણા હાથની અંદર મૂક્યો. તેથી એનું મહત્વ વધારે છે. સગુણ બ્રહ્મ ઘણા અવતારો ધારણ કર્યા છે. દરેક અવતારોમાં દુષ્ટોનો સંહાર કરી સજ્જનોનું રક્ષણ કર્યું છે. દરેક અવતારમાં આ તો જે અવતારો આવ્યો એને તો આ બધું કર્યું છે. પણ અહીં પ્લસ વસ્તુ એ છે કે અર્જુન કુરુક્ષેત્રમાં ગયા પછી થોડોક મોહિત થયો. કોના તરફ? પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય તરફ મોહિત થયો કે આવા મહાભાવ મારવા. મૂળ વસ્તુ તો આ હતી. એટલે કૃતજ્ઞતાનો ગુણ કેવો? કોઈએ આપણા ઉપર પ્રેમ કર્યો હોય, કોઈ આપણે સંસ્કાર કે જ્ઞાન આપણે આપ્યું હોય ને, તો એના પ્રત્યેનો પ્રેમ શ્રીમદ ભગવદ્ ગીતામાં અર્જુન આપણે બતાવે છે. કારણ કે પ્રેમ અહીંયા દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મે અહીંયા અર્જુન માટે એટલો જબરજસ્ત પ્રેમ કર્યો હતો. એટલે એમ થયું કે જેણે આટલો મોટો પ્રેમ કર્યો હોય એને જ મારે મારવાના. એટલે કૃતજ્ઞતા ભાવ કહેવાય. શું કહેવાય? કરેલો પ્રેમ અને કરેલું કામ જે ન ભૂલે ને એને કૃતજ્ઞતા કહેવાય. એટલે આ કારણથી કદાચ અર્જુન પાછો પડ્યો, મોહિત થયો કે ભાઈ જેણે મને જ્ઞાન આપ્યું, જેણે મને શસ્ત્ર ને શાસ્ત્ર વિદ્યા શીખવાડી છે એને જ મારે મારવાના. જે વિદ્યા મને શીખવાડી એ જ વિદ્યાનો ઉપયોગ એના ઉપર કરવાનો. એટલે આ થોડોક મોહિત થયો છે. પણ એ જો મોહિત થયો ન હોત અને સીધી લડાઈની જો શરૂઆત થઈ ગઈ હોત તો આવો પવિત્ર, દિવ્ય અને તેજસ્વી ગ્રંથ આ વિશ્વને કોઈ દી મળત નહીં. મોહિત થયો છે એટલે જ આપણે આ તત્વજ્ઞાન મળ્યું છે. તેથી એનો વિચાર આપણે ઘણા સમયથી કરતા રહેલા છીએ. પવિત્ર એવા આત્માને માટે એટલે કે ભક્તો માટે, સાધુ પુરુષોના ઉદ્ધાર માટે જે નિર્ગુણ નિરાકાર જે બ્રહ્મ જે છે એ સગુણ સાકાર રૂપ લઈ અને આ ધરતી ઉપર આવ્યા. અને એ અવતાર એટલે આપણો શ્રી કૃષ્ણનો અવતાર. વામન, પરશુરામ, રામચંદ્ર વગેરે જુદા જુદા રૂપે અવતારો લઈ અને ચિદઘન શક્તિ અહીંયા માનવ શરીર ધારણ કરીને ઘણા બધા અવતારો આ જગતની અંદર આવ્યા પછી થોડું આવી તો અધર્મ એટલે થોડી ઘણી આવી તો ધર્મ ઉપર જે આવું મેસ જામી ગઈ હતી ને એ બધી થોડી ખંખેરી અને નવા ધર્મની સ્થાપના કરી. જે અવતારો આવે છે એણે બધાએ આ જ કામ કર્યું છે. તેથી જુદા જુદા અવતારો જગતમાં આવે છે અધર્મનો નાશ કરી અને ધર્મની રક્ષા અને સ્થાપના કરે છે અને પછી અવતાર પાછા બ્રહ્મની અંદરથી. પરંતુ શ્રી કૃષ્ણ દ્વારા વ્યક્ત થયેલા પ્રભુ તો માનવ જાતના કલ્યાણનો શાશ્વત માર્ગ ગીતા દ્વારા બતાવી રહ્યા છે. એ શ્રી કૃષ્ણની આ વિશેષતા છે. શું છે? બીજા અવતારોએ ઘણું કામ કર્યું પણ આ અવતારની વિશેષતા કઈ છે કે માનવ માત્રને જીવન ગ્રંથ આપ્યો. શ્રીમદ ભગવત કેવી છે? તો કે માનવ માત્ર જીવનનો ગ્રંથ છે. કેવું? ખાલી ધાર્મિક ગ્રંથ નથી.
અનંત કાળ સુધી માનવને સન્માર્ગે અને ઉન્નતિના પંથે દોરી જાય એવો જ્ઞાનોપદેશ એમણે શ્રી કૃષ્ણ અવતારમાં જ આપ્યો છે. અને તેથી જ શ્રી કૃષ્ણને જગતગુરુનું બિરુદ લોકોએ આપ્યું છે. જગતના ગુરુનું બિરુદ શા માટે આપ્યું? કે આખા જગત માનવ માત્ર કોઈ પણ દેશની અંદર કોઈ પણ ખંડમાં રહેતો હોય માણસ, એને માનવ તરીકે આવ્યા પછી જીવન કેવી રીતનું જીવવું, કેવું ખાવું, કેવું બોલવું, કેવી રીતનો વ્યવહાર કરવો, મોટા સાથે કેવો, નાના સાથે, આ નાનામાં નાની જે વાતો હતી ને એ બધી જ વાતોનો ઉપદેશ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 700 શ્લોકની અંદર વણી લીધો છે. તેથી અહીં કહે છે કે અનંત કાળ સુધી માનવને માર્ગદર્શન મળે એવો પવિત્ર અને દિવ્ય ગ્રંથ આપણા હાથની અંદર આ અવતારે મૂક્યો છે. તેથી આપણે 226 દિવસથી આવા અદ્ભુત પવિત્ર ગ્રંથનો અભ્યાસ કરીએ છીએ. બરાબર ને? શ્રીમદ ભગવદ્ ગીતા આમ તો તત્વજ્ઞાનનો આખો ગ્રંથ છે. તત્વજ્ઞાનને સમજવું ખૂબ જ અઘરું છે, પણ આપણે બને ત્યાં સુધી એને સહેલું સરળ કરીને આ શ્લોકોને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ભગવાને ચોથા અધ્યાયમાં શ્લોક 1 થી 18, બરાબર ને? એટલે આજે આપણો 18મો પૂરો થયો ને 19માં આપણો પ્રવેશ થયો. તો 1 થી 18 શ્લોક આપણે જે ચોથા અધ્યાયના જે ગાયા અથવાનું ગાન કર્યું એમાં કઈ કઈ વાતો હતી? તો કે ભગવાને ચોથા અધ્યાયના 1 થી 18 શ્લોકમાં સગુણ ભગવાનનો પ્રભાવ કેવો હોય ને એ આ 18 શ્લોકની અંદર ભગવાને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ભગવાનનો પ્રભાવ કેવો છે અને ભગવાનને કર્મયોગ ઉપર આટલું વજન શા માટે દીધું છે. એ 1 થી 18 શ્લોકની અંદર સુંદર મજાની વાતો આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે પ્રકરણ એક નવું શરૂ થાય છે 19મા શ્લોકથી, બરોબર ને? એટલે 19મા શ્લોકથી એક નવું પ્રકરણ થાય છે. એમાં ભગવાન પોતે જ કહે છે અર્જુનને, યસ્ય સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા જ્ઞાનાગ્નિ દગ્ધ કર્માણમ તમાહુ પંડિતમ બુધા. બહુ સરસ રીતે ભગવાન આ શ્લોક અર્જુનને સમજાવતા કહે છે કે હે અર્જુન, જેના સર્વ શાસ્ત્ર સંમત કર્મો અને કામના કે સંકલ્પ વિનાના જે થઈ ગયા છે તે, તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે તે, એ મહાપુરુષને જ્ઞાનીજનો પંડિત કહે છે. જ્ઞાનીજનો પંડિત કોને કહે છે? કે જેના સંકલ્પો અને જેના કર્મો બંને અગ્નિ જેમ બાળી નાખે ને એમાં એ સંકલ્પ પણ કરતા નથી, અને અહીંયા કે સંકલ્પ વિકલ્પ કે કોઈ કર્મ કરતા નથી, એવા કર્મોનું વર્ણન ભગવાને આ શ્લોકમાં કર્યું છે. યસ્યા સર્વે સમારંભા, પહેલી કડીમાં ભગવાને આ લખ્યું, યસ્યા સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા. આ કડીને આજે આપણે સમજી લઈએ કે આ કડીમાં ભગવાન આપણે શું કહે છે. ભગવાન કહે છે કે વિષયોનું વારંવાર ચિંતન કરવાથી, તેમની વારંવાર યાદ આવવાથી તે વિષયોમાં માણસની આસક્તિ થઈ જાય. વારંવાર આવવા જોઈએ, જરૂર પડે જમવા બેઠા ત્યારે વિષયો આપણે 100% યાદ આવવા જોઈએ. ખેતરમાં કામ કરતા હોય ત્યારે આપણે વિષયો યાદ આવે, પણ અહીં કહે છે વારંવાર, બીજું કાંઈ ન આવતા ફક્ત વિષયો જ જેને વારંવાર યાદ આવે છે ને એની ગતિ કેવી થાય છે એનું વર્ણન ભગવાને આગળ તો કર્યું જ હતું બીજા અધ્યાયની અંદર, બરાબર? બીજા અધ્યાયના 62 અને 63 આ 2 શ્લોકની અંદર ઘેરે જઈને વાંચી લો કે એમાં ભગવાને 62 અને 63 બીજા અધ્યાયના શ્લોકમાં આ જ વાત કરી હતી. તો ભગવાને આની આ વાત પાછી આ શ્લોકમાં ચોથા અધ્યાયના 19મા શ્લોકમાં કરવાની શું વાત? ભગવાનને લાગ્યું છે કદાચ અર્જુનના મનમાં હજી મેં આગળ જે કાંઈ વિચાર કીધો હોય છે ને એ હજી કાંઈ ફિટ થયો નથી એમ, અને ન થયો એટલે ભગવાને એકની એક વાર ઘૂંટીને કોઈ પણ સિદ્ધાંત જ્યાં સુધી હૃદયસ્થ ન થાય, હૃદય સુધી પહોંચે નહીં, મન સુધી પહોંચે નહીં ને ત્યાં સુધી એ વિચારને ઘૂંટવો જોઈએ. એ ઘૂંટાઈ ગયા પછી જિંદગી પરંત એ આપણી જીવનમાંથી બહાર જતો નથી, એટલે અંદર જ રહે અને એનો એવી રીતે જ વિકાસ થાય. તેથી અહીં ભગવાન કહે છે કે યસ્યા સર્વે સમારંભા કામ સંકલ્પ વર્જિતા.
વિષયોનું વારંવાર ચિંતન કરવાથી તેમની વારંવાર યાદ આવે. હું વારંવાર એકનું એક ચિંતન કોઈ ભોગ પદાર્થનું આપણે જો કરીને વારંવાર નથી કરવાનું. એટલે તો આપણે સમય આપ્યો છે સવારનો, શું કહેવાય, બહુ સરસ 4 થી 6 જે કલાક સમય છે ને, એ આપણા માટે ભક્તિ કરવા માટેનો સમય છે. પછી ભલે ને 22 કલાક તમારે જેટલા વિષયોને યાદ કરો એટલા કરો, પણ વારંવાર આપણે સવારે 4 વાગે ઉઠીને વિષયોનું સ્મરણ કરીએ તો એનું આ વર્ણન છે કે વારંવાર જો માણસ સતત એટલે કે વિષયોનું ચિંતન કરવાથી તેમના વારંવાર યાદ આવવાથી તે વિષયોમાં તેની આસક્તિ થઈ જાય. થાય કે નહીં? ન થાય તો બાય બોરો ઓર સ્ટીલ, કાં તો કોઈની પાસેથી ઉસીનું લઈ અને વસ્તુને વસાવો. વસ્તુ ઉસીની ન મળતી હોય તો બેંકમાં જઈને કરજ કરી લોન લઈને ગાડી તમે લ્યો. એ બે શક્ય ન હોય તો ક્યાંક મારો કોકને, બરોબર ને? કાં તો કોઈની વસ્તુ તમે લઈ અને પછી ઊંચા હાથ, જીરાના પડીકા થોડાક લઈ લેવાના પછી ઊંચા હાથ કરી દેવા. અથવા કોઈ એવું ઘર હોય અહીંયા થાપો મારવાનો, રાતે કદાચ બહાર ગામ 2-3 દી લોકો ગયા હોય, ખબર છે કાંઈ નથી તો ધાડ પાડવાની. પણ આ વસ્તુ મને જોઈ, બરોબર, મને જોઈ એવી વારંવાર મન ઉપર જો આવી આઘાત અને પ્રત્યાઘાતો થાય ને તો એ માણસ કોઈ પણ રીતે એ વસ્તુ મારા ઘરની અંદર મને મળવી જોઈએ. અટાઈ ભગવાન કહે છે કે વારંવાર નહીં ભાઈ, તારે ક્યારેક તો એને પોરો આપવો પડે કે નહીં? કામના ને વાસનાને ક્યારેક તારે પોરો આપવાનો. પછી તારે જે કાંઈ જે વિષયનું સ્મરણ, વિષયનું ચિંતન જે કરવાનું છે ને, એ ગીતા આપને ના પાડતી જ નથી. ગીતા તો સંયમ શીખવાડે છે. શું છે? દરેક વસ્તુ ઉપર સંયમ રાખવો એમ. ના ભોગવાની ના કહેતા, વિષયો ભોગવાની ગીતાએ ના જ નથી પાડી એમ. કામ મારી વિભૂતિ છે એટલે સુધી ભગવાન ગયા છે. શું કહે છે? ભગવાન પોતે જ કહે છે કામના ઈ મારી વિભૂતિ, ઈ હું જ છું. ઈ કે જો આ ખરાબ હોય તો ભગવાન આવું બોલે ખરા? એનો તો જરૂર છે, પણ માણસે એના ઉપર સંયમ થોડોક રાખવો જોઈએ. તેથી આપણે શુક્રવાર કહેતા હતા ને કે માણસ જો લક્ષ્મણ રેખા જો ઓળંગી જાય ને તો રામ જેવો રામ પણ એને બચાવી શકતો નથી. કોની પત્ની હતી ભાઈ? ભગવાન શ્રી રામની પત્ની સીતા હતી. લક્ષ્મણ કહે છે ભાભી તમે હું આ જે લીટી દોરી દઉં ને એમાં તમારે બહાર નીકળવું નથી. આ લીટીની અંદર જ અંદર તમારે પંચવટીમાં જ તમારે રહેવાનું છે, બહાર નીકળવાનું નથી. અને બહાર નીકળશો ને તો બહુ ઘણા બધા આવી રીતના વિઘ્નો આવશે, એટલે ધ્યાન રાખજો. અને એ જો ઓળંગા તો લક્ષ્મણ જેવો દિયર, ભગવાન કૃષ્ણ શું કહેવાય, રામ જેવા પતિ અને જનક જેવો જેનો પિતા છે ને, એ કોઈ કાળે એને બચાવી શકે નહીં. તેથી મર્યાદા ખૂબ જ અગત્યની છે. શું આ મર્યાદા તો માણસને રહેવી જોઈએ. અને જો આવી રીતનું ન કર્યું તો શું થયું? હરણ થઈ ગયું કે નહીં? થઈ જ જાય. પછી ગમે તેવા જટાઈઓ આવીને એને લડાઈ કરે ને તો પણ એનો મેળ પડે નહીં. ઘણા લોકોએ ઘણી રીતે સીતાને બચાવવાનો અથવા એને આવી રીતનો બધા પ્રયત્ન કર્યો, પણ એ શક્તિ પછી કામ લાગતી નથી. તેથી સંયમ ખૂબ જ જરૂર છે. સીતા જેવી સીતા કેવી છે? રામના ચહેરા ઉપર જોઈને ખબર પડી જાય કે મારા પતિને શું જરૂરિયાત છે. અને એમાં વાલ્મીકી પણ લખે છે અને તુલસીદાસ પોતાના આવા પવિત્ર ગ્રંથની અંદર લખે છે કે જે વખતે નાવડીમાં કેવટ જ્યારે રામ લક્ષ્મણ અને સીતાને બેસાડીને ગંગા પાર કરવા માટે જાય છે, થોડા આમ તેમ હલેસા મારીને બધું એ આપણે વાર્તા ખબર છે, પણ જે વખતે સામે કિનારે ઉતર્યા રામ મનની અંદર વિચાર કરે છે કે આપણે મફતનું કાંઈ લેવાય, આને આટલી મહેનત કરી, હલેસા માર્યા છે, તો આને મહેનત પણ તો મારે આપવું. એટલે મનની અંદર વિચાર કરે છે હું, અને રામ મૂંઝાય છે કે ખિસ્સામાં કાંઈ આપવા જેવું તો છે નહીં, પણ આને કાંઈ મફતમાં થોડો આને મને એને પણ બાળકોને કાંઈક હશે એટલે એને પણ ભરણ પોષણ માટે થોડીક આજીવિકા માટે જરૂર પડે ને. એટલે આમ મનના વિચાર કે સીતા જોઈ ગયા ચહેરા ઉપર કે મારા પતિ કાંઈક અગવડમાં છે. વિચાર આને કહેવાય પાતિવ્રત્યા. કેવી પતિવ્રતા સ્ત્રી કેવી હોય? એ ખાલી પોતાના પતિના ચહેરા ઉપર જોવે ને ત્યાં જ એને ખબર પડી જાય છે કે મારો પતિ આજે અગવડમાં છે. એને અગવડમાંથી દૂર કરવા માટે મારી પાસે શું છે? બરોબર ને? એ
હા, એટલે એ જે છે ને એ હું એને આપીશ, એટલે ઈ એને ઉતરાય તરીકે આપી દે. કહેવાનો અર્થ કે આ સ્ત્રી, આવી જે પવિત્ર સ્ત્રી છે, એણે પણ એકવાર જો અહીંયા મર્યાદાનું ઉલ્લંઘન કર્યું ને તો પણ એ બચી શકી નથી. કહેવાનો અર્થ કે અહીંયા સતત જો માણસ કામનો ન મળે તો હું કોઈ પણ હિસાબે મહેનત કરી પુરુષાર્થ કરીને ઘરમાં લાવું. એ જો તેવડ ન હોય તો બેંકમાંથી લોન ઉપાડું, એમાંય જો તેવડ ન હોય બેમાંથી એકેયમાં તો હાથ ઊંચા કરી દો. ઘણીવાર ઘણી હીરાના પડીકા લઈ લો, કાપડના ટાંકા લઈ લો, ને પછી કે ભાઈ પાર્ટી ઉઠી ગઈ. બરાબર, પણ શા માટે? તો કે મને વસ્તુ જોઈએ સહી. તેથી આ કે સતત નહીં એમ, એના માટેના પણ આ રામ પ્રહાર હું કામ આપ્યો છે ભાઈ? સવારનો જે વહેલો રામ પ્રહાર આપણને જે શાસ્ત્રકારો આપ્યો છે, શું છે? એ કામના વાસના છોડી અને પ્રભુની અંદર લીન થવા માટેનો આપ્યો છે. કેવો? 2 કલાક તો એવા ગાળવા જોઈએ માણસે, 1.5-2 કલાક, કે જેમાં આખા જગતને ભૂલીને મારે ભગવાનની સામે બેસવાનું. એટલું તો પછી ભલે નહીં, વ્યવહારના આપણે 22 કલાક બધા નાના મોટા આપણે કામ કરી તો કાંઈ વાંધો નહીં. તેથી કહે છે યસ્ય સર્વારંભા, કે કામનો આરંભ વસ્તુ મને મળે, એનાથી જો કામનો જો આરંભ થતો હોય તો એ કામના માણસને અધપતનના ખાડામાં નાખી દે છે. એમાં ગીતાકાર કહે છે તેથી વિષયોનું વારંવાર ચિંતન કરવાથી, તેમની વારંવાર યાદ આવવાથી, તે વિષયોમાં આ વિષયો સારા છે, મીઠા છે, ગળ્યા છે, મને મળવા જોઈએ એવો સતત વારંવાર વિચાર આવ્યા. સૂતા ઉઠતા બેસતા શું વિચાર આવે? ફલાણા ભાઈ પાસે ગાડી છે ને, એવી ગાડી મારી પાસે નથી, વિષય બહુ સારો, એની પાસે ગાડી બહુ સારી છે, તો એ વિષય, જેવો વિષય એની પાસે એવો વિષય મારી પાસે નથી. એમ કે વિષયોનું વારંવાર માણસ ચિંતન કરે તો આ વિષયો કામમાં આવવા વાળા છે, જીવનમાં ઉપયોગી છે અને સુખ આપવા વાળા છે. બરોબર? કેવા છે વિષયો? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. બરોબર? આ કેવા છે વિષયો? નકર આપણે ઘણીવાર થાય કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય ઘણીવાર ભેળસેળ થઈ જાય. આપણે ઘણીવાર ત્યાં જ્ઞાનેન્દ્રિય કોને કેવી, કર્મેન્દ્રિય કોને કેવી, વિષયો કોને કેવા? તો શાસ્ત્રકારોએ આપણે આ 5 વિષયો આપ્યા છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. આ 5 વિષયો છે. એ 5 વિષયો ભગવાને આપણને ભોગવવા માટે આપ્યા છે. પણ એને અતિયોક્તિ થઈ જાય, અતિ જો થઈ જાય ને તો એ જ વિષયો માણસને ખાડામાં નાખે કે નહીં? વિષયો ભગવાને આમ જે વિષયો બનાવ્યા છે, ઇન્દ્રિયો બનાવી છે, દેહ બનાવ્યો છે, એ શા માટે આપ્યો છે? તો કે માણસ 80, 90, 100 વર્ષ સુધી એ વિષયોની જોડે રમે, કામનાની જોડે રમે, વાસનાની જોડે રમતો 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 એ અંતે મારી પાસે પહોંચી જાય. એટલે કામના ખરાબ નથી, વિષયો ખરાબ નથી, ઇન્દ્રિયો ખરાબ નથી, મન ખરાબ નથી, બુદ્ધિ ખરાબ, કાંઈ બધું ખરાબ. જો આ બધું ખરાબ હોય તો ભગવાને આ બધું નિર્માણ કરવાનું કારણ શું છે? તેથી આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે છે કે વિષયો ખરાબ નથી, શબ્દ, સ્પર્શ, રૂપ, પણ જો એમાં જો તલ્લીન થઈ જાય, એને બીજું કાંઈ હુજે નહીં ને, તો એ વિષય માણસને યમપુરી પહોંચાડી દે, ખાડામાં નાખે. એમ આપણું શાસ્ત્ર ગીતા પણ આ જ કહે છે. એમાં 62 અને 63માં શ્લોકમાં બીજા અધ્યાયમાં અહીંયા ભગવાને અર્જુનને આ જ વાત સમજાવી. શબ્દ એટલે હરણ. એક શબ્દથી હરણનો સંહાર થઈ ગયો કે નહીં? હરણને પકડવા માટે કોઈ આવી રીતના જ્યારે જાય ને ત્યારે કોઈ દી ચપ્પળ એટલું છે ને એ કોઈ દી હાથમાં આવે નહીં. અને જે પકડનાર જે છે ને એને ખબર પડી ગયો કે આને વધારે શેમાં આસક્તિ છે, આ વધારે શેમાં મોહિત થાય છે. એટલે એણે જોયું કે આ સંગીત કળા જો આપણે એને સંભળાવીને દૂર ઊભા રહે અને એ સંગીતમાં એટલું તલ્લીન થઈ જાય ને એ બધું ભૂલી જાય ને સંગીતમાં મગ્ન થઈ જાય ને, એટલે આપણે ઝાડ નાખીને પકડી લેવાનું. અને ઘટના પણ એવી જ બની. બરોબર? અને આ લોકોએ ખરેખર અહીંયા શબ્દ એટલે વાજિંત્રો શરૂ કર્યા, એકદમ સરસ મજાના હાર્યો, અને એ બધા હરણનું જે આખું ટોળું હતું ને એ બધું ભૂલીને એકદમ કાન લઈને આ બધો શબ્દ સાંભળવા લાગ્યા. શબ્દ સાંભળતા એટલા બધા તલ્લીન થયા કે આજુબાજુમાં મને કોણ મારવા આવે છે, કોણ છે, કાંઈ ખબર નથી. અને ઝાડમાં ફસાઈ ગયું કે નહીં? શબ્દ, સ્પર્શ, હાથીનું પણ એવું. સ્પર્શ ખરાબ નથી. હાથી એટલે પકડાતો ન હોય તો આ લોકો શું કરે
કે એક મોટો ખાડો કરે જંગલની અંદર, ખાડો કરી અને ઉપર પાતળા એવા લાકડાને માથે ઘાસ નાખી અને આવી એક બાજુ હાથણીને ઊભી રાખે અને એક બાજુ એટલે હાથીને પકડવાનો હોય ને એટલે હાથણીને જોઈ અને ગાંડો તૂર હાથી બને અને એને પકડવા માટે અથવા એની પાસે જવા જાય છે ને ત્યાં ખાડામાં પડે છે અને શિકાર બનીને એટલે લોકો એને પકડે. શબ્દ સ્પર્શ રૂપ, રૂપ એટલે પતંગિયું, પતંગિયું છે. રૂપની કાંઈ ના નથી, રૂપ તો જોઈ જ ને. આજે લગ્નના એટલી બધી ફેશનો હાલે છે ને, કોઈ બફ પાવડર લગાડે ને, કોઈ મહેંદી લગાડે ને, કોઈ ટેટુ લગાડે ને. તમે જોવો ને 4-4 શું કહે 5-5 કલાક સુધી બહેનો તમે લગ્નમાં ક્યાંય જવાનું હોય ને તો 3-4 કલાક તો એમાં જ, અને પાછા ફોન કરીને પૂછે કે તમે આવવાનો છો કે હા, તમે શું કર્યું છે તો કે મેં તો આવું ટેટું, કે મેં આવું ટેટું, તો ઓલી પાછી બોલાવે કે આ નહીં ઓલી બેને કીધું. આમાં લગભગ 2-4 કલાક. રૂપ ખરાબ, રૂપ તો સૌંદર્ય તો માણસનું હોવું જોઈએ, પણ એમાં ને એમાં જો એ તલ્લીન થઈ જાય તો શું થાય? આ દીવાનું આ તેજ છે એમાં એની જે જ્યોત છે ને એ એને બહુ પ્રિય લાગી. કોને? પતંગિયાને. કે ઓહો આટલું તેજ, એમ કરતું કરતું એ તેજને પકડવા માટે જાય છે દીવા પાસે, તો બળીને ખાક થઈ જાય કે નહીં. શબ્દ સ્પર્શ રૂપ. પછી રસ, રસ એટલે માછલી, બરોબર. રસ ખરાબ નથી. આપણે ઉનાળામાં ખાઈ કે નહીં, શેનો રસ ખાઈ? કેરીનો. ખરાબ છે કાંઈ? ભગવાને આપી છે, કેરી બનાવી છે, ખાઓ પીઓ. પછી ઉનાળાના દિવસોમાં તડકો હોય ને કોઈ કેરીના સિસોડા પણ નીકળે, લાય મોસંબીનો રસ હોય, લીંબુનો રસ હોય કે કેરીનો રસ હોય, રસ ખરાબ નથી. પણ એમાં ને એમાં જો તલ્લીન થઈ જાય તો શું કરે? આ જે માછીમાર જે લોકો હોય છે ને, નાના નાના જે કામ કરતા હોય, એ કે આપણે માછલીને પકડવી તો એને રસ શેમાં છે? તો કે એને ઓલી લોટની ગોળીઓ બનાવો ને એમાં એને બહુ રસ લાગે. એટલે લોટની ગોળી બનાવે, એની અંદર ટાંચણી નાખે અને પછી આમ ફેંકે, એટલે એ લોટની ગોળીમાં રસ જોઈ અને એ આવે અને બરોબર એ ફસાઈ જાય મોઢામાં અને પછી ખેંચી શકી. આ બધા એક એક ખાલી એક એક વિષય એક એક આવી રીતના ઇન્દ્રિયો પાસે જાય ને તો પણ ખલાસ થઈ જાય. તો 5 શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધા એક વ્યક્તિમાં હોય તો એ વ્યક્તિની હાલત કેવી થાય? તેથી ભગવાન આ શ્લોકની અંદર આ વ્યક્તિને બહાર કાઢે અને બહાર કાઢવાનો જે પ્રયત્ન કરે છે ને એને પંડિત કહેવામાં આવે છે. આ શબ્દ અહીં હું વાપર્યો છે ભગવાને કે આ લોકો બુદ્ધ એટલે પંડિત, એમ કે આ લોકો કેવા છે કે આટલી મોટી શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ બધું હોય અને એને પણ પાર કરી અને જે પોતાના જીવન વિકાસ માટે ભલે સ્પર્શ કરે, થોડી વાર આનંદ પણ લે, પણ એમાં તલ્લીન થાય. આવા તલ્લીન ન થવાવાળા જે લોકો છે ને એને ગીતાકારે પંડિત શબ્દ વાપર્યો છે. અને 5મું કોણ છે? શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ. ગંધ એટલે ભમરો. ભમરો આપણે બધાને ખબર છે એની અંદર કેટલી મોટી તાકાત છે. એકવાર જો આ થળિયામાં ઘૂસે અને કે મારે સામે પાર જવાનું છે ને તો ધીમે 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 હોલ પાડીને એ ફળને આખાને વિંધીને પેલે પાર જાય કે નહીં. પણ એ ભમરાને એમ થયું કે હાલ ઉડતો ઉડતો તળાવમાં ગયો, તળાવમાં સરસ મજાનું કમળનું ફૂલ, અને કમળના ફૂલ ઉપર બેસી અને મંડ્યો સુગંધ. વાહ વાહ, તો કેટલી સરસ મજાની સુગંધ છે. એક બાજુ દિવસ આથમે છે અને આ સુગંધની અંદર આ એટલો તલ્લીન થઈ ગયો છે ને એ કે હમણાં કાંઈ વાંધો નહીં, હમણાં આ જે ફૂલ બીડાય ને એ પહેલાં જ હું નીકળી જાય. ફૂલ બીડાઈ ગયું, બરોબર, કમળનું બીડાઈ ગયું અંદર, કાંઈ વાંધો નહીં, હમણાં પાછો હવાર થાય ને પાછું સૂરજ ઉગશે ને એટલે એમાંથી હું બહાર નીકળી જાય. એટલે તલ્લીન થઈ ગયો, બહાર નીકળો, હમણાં નીકળું, હમણાં નીકળું, હમણાં નીકળું, અત્યારે નહીં તો સવારે તો સૂરજ આવશે એટલે કમળ પાછું ખીલવાનું. આમ કરતાં 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 શું થયું ભાઈ, તો અંદર એટલા બધા સ્પર્શ શું કહેવાય એટલા અંદર પેલા ગંધની અંદર પોરવાઈ ગયા ને તો રાત્રે હાથી પાણી પીવા માટે આવ્યો. પાણી તો પીધું જ, પછી હાથીને રમત કરવાનું મન થયું એટલે કમળ જે હતું ને એ ફૂલને ખેંચ્યું, આમ આમ કરીને પગ હેઠે દબાવ્યું તો ભમરાનું શું થઈ ગયું? એટલે વધારે પડતું કોઈ પણ વિષયો હોય અથવા કોઈ પણ આવી રીતના શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ હોય એ જો વધારે પડતા જો માણસ એમાં જો તલ્લીન થઈ જાય ને તો શાસ્ત્રકારો આપને સમજાવે છે કે આ દ્રષ્ટાંતો આપીને સમજાવે છે. આ લોકો ખાલી એક એક વિષયની અંદર આવી રીતના જો તલ્લીન થઈ ગયા હોય તો 5 વિષય પુરુષને મળેલા છે. કેવા? માણસની પાસે તો બધાય ભેગા કરી, બધા 5 કોનામાં છે? આપણે સ્પર્શ નથી, ચામડીનો સ્પર્શ આપણે જોઈએ છીએ,
જોવાનું નથી ભાઈ, આંખથી જોઈ છે, કાનથી સાંભળવાનું છે, રસ જીભથી, આ બધા એક જ શરીરની અંદર ભગવાને 5 વસ્તુ મૂકી છે. તો 5 વસ્તુને સંભાળવાનો જો નો પ્રયત્ન કરે તો માણસની કેટલી અધોગતિ થાય છે એ ભગવાને બીજા અધ્યાયના અહીંયા 62 અને 63 બે શ્લોકની અંદર સુંદર મજાનું વર્ણન કર્યું. એનું જ આ થોડી ઘણી વાત ભગવાને આ શ્લોકની અંદર આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી કહે છે આ વિષયો કામમાં આવવાવાળા છે. કેવા વિષયો આપણે બધાએ કામમાં આવવા, ગાડી આપણી પાસે હોય અને ચોમાસાના દિવસો હોય ને આપણે કોઈ સગા સંબંધી અથવા કોઈ સત્સંગમાં આપણે જવાનું હોય તો હેલું પડે કે નહીં? વિષયો ખરાબ છે. ગાડી આપણો વિષય છે, સમજો નહીં? એ વિષય આપણો, અને ખાલી હાલીને જવાનું હોય અથવા છત્રી લઈને કે પેદલ સાયકલ લઈને કે મોટરસાયકલ લઈને જવાનું હોય ચાલુ વરસાદમાં, શું હાલત થાય આપણી? એ ખરાબ તો છે જ ને. હે, તો એની જગ્યાએ મોટર હોય તો એ ખરાબ? મોટર સારી છે ભાઈ, તમારે જવું છે તેનો ઉપયોગ કરો, પણ મોટર વિના મને હાલે નહીં. કોઈ પણ હિસાબે મારે ઘરે મોટર આવવી જોઈએ. આવી છે તો ભોગવો, ભગવાને મોકલી છે તો વાપરો, બરોબર ને? પણ મને મળવી જ જોઈએ. આવી જે આસક્તિ રાખીને જગતમાં જે લોકો બેઠા છે ને એ અધોગતિના ખાડામાં રહે છે. એમાં કહે છે આ વિષયો કામમાં આવવાવાળા છે, જીવનમાં ઉપયોગી છે અને સુખ આપવાવાળા છે. ખરાબ છે? ખરાબ છે. ઉનાળાના દિવસો હોય અને 42-43 ડિગ્રી તાપ પડતો હોય, બરોબર, પરસેવાથી આપણે રેબઝેબ થતા હોય તો એસી સારું લાગે કે નહીં? સારું. એ કંઈ ખરાબ છે ભાઈ? ખરાબ નથી. શિયાળાની અંદર -0 કે -2 ડિગ્રી જો એટલી બધું ઠંડી પડતી હોય તો તાપણી કરીને બેસી તો એ અગ્નિ કાંઈ ખરાબ છે? ખરાબ નથી, જરૂરી છે. પણ એની અતિશયોક્તિની વાત કરે છે. કેવી? અતિ જ્યારે માણસને થાય અને એના વગર મને હાલે જ નહીં અને એના માટે જો માણસ આવી તો કરે તો અહીં કહે છે કે આ વિષયો માણસને ખાડામાં નાખી દે છે. આવી સમ્યક બુદ્ધિ થવી અને એને ગીતાકારે સંકલ્પ કહ્યો છે. કામ સંકલ્પ વર્જિતા, કામ કે સંકલ્પ વિનાના આ બુદ્ધ એટલે પંડિત લોકો, એને કોઈ સંકલ્પ નથી, કોઈ કામના નથી. શા માટે? એ જીવ ભગવાન પાસેથી ભગવાનને મોકલેલા જીવો છે. વશિષ્ઠ છે, વિશ્વામિત્ર છે, આદ્ય ગુરુ શંકરાચાર્ય છે, એને કોઈ કામના નહીં, કોઈ વાસના નહીં, કોઈ સંકલ્પ નહીં, અને ભગવાન પાસે પહોંચી ગયા. ભગવાન કે હજી મારે જવાની થોડીક વાર છે, અવતાર લેવાની હજી વાર છે, તમે જગતમાં જાઓ, થોડુંક આમ તેમ બગડ્યું છે ને, થોડુંક ઠીકઠાક કરી આલે. ભગવાનને મોકલેલા જે જીવ હોય ને એને કોઈ સંકલ્પ હોતા. ભગવાન પોતે જ એમાં સંકલ્પ મૂકીએ, ભાઈ તારે આ કરવાનું છે, ભાઈ તારે જવાનું છે. નહીંતર વિચાર કરો 32 વર્ષની અંદર આટલી મોટી તાકાત, આટલી મોટી શક્તિ આવે ક્યાંથી? હે, 32 વર્ષની અંદર આખી દુનિયાને હલબલાવી નાખે ને એવું એને તત્વજ્ઞાન આ જગતને આપ્યું. હજારો વર્ષો સુધી એનું તત્વજ્ઞાન આપણે વાંચીને તો ખૂટે નહીં એવું ને એટલું સરસ મજાની બધી વાતો કેટલા વર્ષમાં. કારણ કે ભગવાનને મોકલેલા જીવ હતા આપણે. કેવા? એને કોઈ સંકલ્પ પોતાનો હોતો નથી. ભગવાન જે કામ સોંપે, જે સંકલ્પ કરાવે ને એ સંકલ્પ લઈ અહીંયા યાજ્ઞવલ્ક છે, વશિષ્ઠ છે, વિશ્વામિત્ર છે, આ બધા જે સંતો મહાપુરુષો ને આચાર્યો છે એ આવે છે. શા માટે? એ કામ કરતાં કરતાં તો ભગવાનને પામી ગયા, પણ ભગવાન કહે છે ભાઈ હજી તારી આ પૃથ્વી ઉપર ખૂબ જરૂર છે, પાછો જા. એ ભગવાન ધકેલે ને તઈ અહીંયા આવે. એ કે ભગવાન અમારે અમારે કામનાય નથી ને વાસનાય નથી. એટલે અહીંયા આ શ્લોકની અંદર કહે છે કે જેના સંકલ્પો ખલાસ થયા છે, જેની કામનાઓ ખલાસ થઈ છે, જેના વિષયો ખલાસ થઈ છે એને બુદ્ધિજનો પંડિતો કહે. શું કહે છે? બુદ્ધિમાન માણસો છે એને શું કહે છે કે આ અમારા પંડિત છે, એને કાંઈ વસ્તુ જોતવી નથી, છતાંય અમારા પગ સુધી એની ખાટ 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 સાંકળીઓ છે ને એ અમારા ઘરના દરવાજા પાસે આવીને ઊભી રહેશે અને દરવાજો ખખડાવી અને અમને ખબર નથી ને એવી બધી સારી સારી વાતો નથી જોતી ને એવી ઘણીવાર કડવી દવા પાઈને અમને આપવાનો પ્રયત્ન કરે છે. આને કહેવાય પંડિતો, આને કહેવાય મહાપુરુષ. અને આ વિષય પદાર્થો અમારા માટે સારા નથી, હાનિકારક છે એવી બુદ્ધિ થવી એને ગીતાકારે વિકલ્પ કહ્યો છે. કેવો? સંકલ્પ વિકલ્પો જેના ખલાસ થઈ ગયા છે એવા લોકો કેવા છે? સાધુ છે, એવા લોકો પંડિતો છે. આવા સંકલ્પ વિકલ્પો બુદ્ધિમાં થતા રહે છે. આ શ્લોકમાં ભગવાને બુદ્ધિનું મહત્વ સમજાવ્યું છે.
જ્યારે વિકલ્પ દૂર થઈને કેવળ એક સંકલ્પ રહી જાય છે ત્યારે આ વિષય પદાર્થો અમને મળવા જોઈએ, અમારા થવા જોઈએ. શું કે અમારા આગળ આપણે વાત કરી ને, આ પદાર્થો અમારા થવા જોઈએ. આ રીતે અંતઃકરણમાં તેમને પ્રાપ્ત કરવાની જે ઈચ્છા પેદા થાય છે તેને કામના કહે છે. શું છે? અંદર એકવાર ઈચ્છા પ્રાપ્ત થઈ પદાર્થ પર, એને માણસ કામના કહે છે. એના ગીતાકાર કામના કહે છે. કરવાની જે ઈચ્છા પેદા થાય છે અંતઃકરણમાં તેને ગીતાકાર કામના કહે છે. આ કામના એટલે કામ. કામના એટલે કામ. કર્મયોગીની સિદ્ધ એટલે કે કર્મયોગથી સિદ્ધ થયેલા મહાપુરુષો સંકલ્પ અને કામના બંનેથી પર છે. કેવા? ભગવાને મોકલેલા જે જીવો છે ને ત્યાં બંને વાતોથી પર છે. પર છે. સંકલ્પ અને કામના એ બંને કર્મના બીજ છે. કેવા? કામનાના બીજ ક્યાં છે? તો કે સંકલ્પ અને કામ. આ જગતમાં મહાપુરુષો આવે છે અને જગતના માર્ગદર્શક પૂરું પાડે છે. મહાપુરુષના જીવનમાં અયાચક વ્રત હોય છે, પ્રેમની પકડ હોય છે અને વેદોના વિચાર અને યજ્ઞીય ભાવના હોય છે. આવા જે પંડિત લોકો જગતની અંદર આવે અને ભગવાન જ ત્યાંથી પાછા ધકેલે કે ભાઈ મારે જવાનો હજી ટાઈમ થયો નથી, મારે જવાનું થાય ત્યારે તમારે કાંઈ જરૂર, પણ અત્યારે તો થોડુંક નાનું એવું કામ છે ને તો તમે જઈને આવો. જેમ મોટી ફેક્ટરી મુંબઈમાં અબજોપતિના માણસે કોઈ ફેક્ટરી ચાલુ કરી હોય, એમાં શરૂઆતમાં એન્જિનિયરો આતે છે, મશીનરીના બધા રાખ્યા હોય, અને જ્યાં સુધી ફેક્ટરી 2-3 વર્ષમાં ચાલુ ન થાય ત્યારે શેઠ ને બધા મોટા મોટા ટેકનિકલ માણસો હોય ને એ બધાને સાથે રાખી અને ત્યાં બધું ગોઠવણ કરે છે. અને પછી આવડી તો મોટો એન્જિનિયર હોય ને, બરાબર ને, એને બધું સોંપી કે ભાઈ આ મશીનમાં આવી રીતની અગવડ પડે ત્યારે તારે આ કરીને ચાલુ કરાવવાનું. એમ કરીને આ ટેકનિકલ એન્જિનિયરને શેઠ બધી ભલામણ કરે અને પછી દિલ્હી ઉપડી જાય છે. દિલ્હી ઉપડી જાય, અહીંયા મુંબઈની અંદર ચાલતી રહેલી ફેક્ટરી બરોબર ચાલે છે. 1 વર્ષથી શેઠ આવ્યા નથી અને પછી મશીન બગડે અને પછી અહીંયા રહેલા ટેકનિકલ એને તો ક્યારેક જ જરૂર પડે, પણ છતાંય અહીંયા શેઠ એને પગાર આપે કે નહીં? એને કાંઈ દરરોજ કાંઈ પાના પકડ લઈને કાંઈ મશીન પાસે ઊભું રહેવું પડતું નથી. મહિનામાં કદાચ 1 વાર નાની એવી કોઈ ટેકનિકલ ખામી મશીનમાં આવી તો કરવી પડે, પણ આખા વર્ષનો પગાર ચૂકવે કે નહીં? 2-5 લાખ રૂપિયા એને પગાર ચૂકવે છે. પણ એકવાર એવી ઘટના બની, મશીન બગડ્યું, આ એન્જિનિયરે ખૂબ મહેનત કરી, પરસેવો છૂટી ગયો, બે દિવસ સુધી મહેનત કરી, પણ કાંઈ મેળ પડ્યો ને મેળ ન પડ્યો એટલે પછી અહીંયા દિલ્હી એના શેઠને ફોન કરે છે કે ભાઈ અમે નાની મોટી ખામીઓ હતી એને દૂર કરવા માટે આ મશીન 2 દિવસ બંધ પડ્યું છે અને એ મશીન બંધ પડ્યું પોહાય એવું નથી, કારણ કે એટલું ઉત્પાદન એટલી જરૂરિયાત સમાજ છે એટલે તમે તાત્કાલિક આવો. એ પ્લેનમાં બેન ફરાટ કરતાં 3 કલાકમાં આવી જાય કે નહીં? એ ક્યારે આવે? આનાથી જ્યારે કામ ન થાય ને ત્યારે. એમ ભગવાન આવે ક્યારે? કે જ્યારે સંતો મહાપુરુષો બધા ઠાકે કે ભગવાન તમે અમને મોકલ્યા હતા, અમે ખૂબ પ્રયત્ન કર્યો, અમારી સાંકળીઓ ખટખટ કરતી કેરળાથી થઈ હિમાલય સુધી પહોંચીને દરેક હાર્ટ અને દરેક હૃદયના સુધી અમે જવાનો પ્રયત્ન કર્યો, પણ લોકો તો એવા ને એવા બોગસ છે, કાંઈ ફેર પડતો નથી. આમ પછી ભગવાનને આલા જેમ બોલો ફોન કરે ને એટલે ભગવાન પછી અવતાર લઈને આવે છે, બરોબર? તો એવી રીતનું મહાપુરુષોનું છે. મહાપુરુષો આ જગતમાં આવે છે અને અમુક વ્રત લઈને આવે છે. કેવા? અયાચક વ્રત. અમે જગતની અંદર ફરશું, જગતની અંદર મળશું, જગતમાં સંસ્કાર પીરસશું અને મન અને બુદ્ધિ અને હૃદય સુધી અમે ભગવાનના વિચારો લઈ જશું. આવા જેના સંકલ્પ વિકલ્પો છે ને એવા લઈને અયાચક વૃત્તિથી કામ કરતા હોય છે. અને એવા જ્યારે કામ કરે અને સમાજને જ્યારે આવી રીતનું માર્ગદર્શન આપે ત્યારે ગીતાકાર કહે છે કે આવા લોકો પંડિતો કહેવાય છે. આ પંડિતો છે એ બુદ્ધા, આટલા બુદ્ધા શબ્દ ગીતામાં વાપર્યો ભગવાન. બુદ્ધાનો અર્થ થાય છે પંડિત, જ્ઞાની પુરુષો. કોણ કહે છે? અહીંયા બુદ્ધિમાન પુરુષો, આવા લોકોને અહીંયા પંડિત શબ્દ વાપરે છે. તેથી આ જગતમાં મહાપુરુષો આવે છે અને જગતમાં માર્ગદર્શન પૂરું પાડે છે. મહાપુરુષના જીવનમાં અયાચક વ્રત, પ્રેમની પકડ હોય છે. એ કોઈ પણ જગ્યાએ ગયા આલસથી નહીં. મહાપુરુષો જગતમાં જે ફરતા હોય ને એ કોઈ ફલાણી જગ્યાએ હું ગામમાં જાઉં ને મને એમાંથી અહીંયા મુંબઈમાં તો અમારે
ઘીના ભાઈ 2000 છે અને ગામડે તો મને 500 રૂપિયામાં મળે છે ગાયનું ઘી. હાલની લેતા જાય એવી પણ અહીંયા અપેક્ષા. એને કહેવાય અયાચક વ્રત રાખીને કોઈ પણ માણસ જગતની અંદર ફરે. બીજું એ મહાપુરુષની પ્રેમની પકડ હોય, વેદોના વિચારો હોય અને યજ્ઞીય ભાવના હોય. આ બધા ગુણો જેની અંદર હોય એવા લોકોને પંડિત અને મહાપુરુષ કહેવામાં આવે છે. અહીં ગીતાકારે આવા મહાપુરુષનું વર્ણન કર્યું છે કે આવા જે મહાપુરુષો છે ને એ જગતમાં હરે છે, ફરે છે, અયાચક વ્રત લઈને જગતને સુંદર મજાનું માર્ગદર્શન આપે છે. વિચારો કોના છે? ઋષિઓના. મહાપુરુષ જ્યાં જ્યાં જાય કહે છે કે ભાઈ મારા વિચારો નથી. આ તો ઋષિઓએ જે વિચારો આપ્યા અને ભગવાનના મુખારવિંદમાંથી જે વાણી નીકળીને એ જ વાણી હું તમને કહું છું. આજે થોડું ઘણું જ્ઞાન આવી ગયું અને વ્યાસપીઠ ઉપર બેસીને બોલવા લાગે એટલે કે ભાઈ આ તો હું તમને કહું છું. તું શું કે ભાઈ? મહાપુરુષો, અહીંયા મહાપુરુષો અને સામાન્ય માણસમાં ફરક શું છે? એ આટલો ફરક છે. અયાચક વ્રત રાખે, યજ્ઞીય કાર્ય સમજીને કરે. પછી અહીંયા ઋષિઓના વિચારો હોય, વેદોના વિચારો હોય અને આવી રીતના સમાજમાં પ્રત્યેક માણસના દિલ અને દિમાગ સુધી જાય અને પોતે તો કામ કરે જ પણ પોતાના જેવા હજારો લોકોને અયાચક વ્રતથી, યજ્ઞીય ભાવનાથી કામ કરવાની જે પ્રેરણા આપે ને એને પંડિત અને મહાપુરુષ કહેવામાં આવે છે. એવા મહાપુરુષનું વર્ણન અહીં શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયના 19મા શ્લોકની અંદર કર્યું છે. આ જગતની અંદર અત્યારે પણ આવી રીતના ઘણા બધા મહાપુરુષો એવા છે કે જે અયાચક વ્રત રાખીને સમાજમાં ફરે. કોઈની ઘેરે 2 દિવસ રોકાય, 3 દિવસ રોકાય પણ કોઈની પાસે લાંબો હાથ કરતા નથી. ભલેની સામાન્ય પરિવારમાંથી આવ્યા છે, એનો વૈભવ ઠાઠમાઠ છે પણ એના વૈભવ તરફ એની દ્રષ્ટિ જાતી નથી. અમે તો અમારી ભક્તિ કરવા માટે આવ્યા છીએ. અમને તો આ મહાપુરુષે જે વિચારો આપ્યા છે ને એ વિચારો લઈને સમાજમાં અમે ફરતા રહેલા. આવું જેનું વ્રત છે, આવી જેની વિચારધારા છે એવા પંડિતોનું વર્ણન કહે છે. અહીં કહે છે કે એટલે કે તમ બુદ્ધા પંડિતા બાહુ. આવું ભગવાને આ શ્લોકની અંદર આ શબ્દ વાપર્યો છે. તે મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે. આવા વિદ્વાન જ્ઞાનીજનો પણ આવા મહાપુરુષને પંડિત કહે છે. અને એ સમાજની અંદર આપણે સ્વાધ્યાય પરિવારમાં પાંડુરંગ શાસ્ત્રી આ જ પ્રવૃત્તિ કરે છે. અત્યાર સુધી કરોડો ને લાખો લોકોના દિલ અને દિમાગ સુધી કૃષ્ણ અને કૃષ્ણની ગીતાને લઈને ગયા પણ કોઈ અત્યાર સુધીમાં એક પણ માણસે કીધું નથી કે અમારી પાસેથી આટલું એને લીધું. અમે આ કથા કરવા કે આવી રીતના પ્રવચન કરવા કે આવી રીતની શિબિરો કરવા આવ્યા ને અમારી પાસેથી 5 પૈસા લીધા હોય એવું અત્યાર સુધીમાં આપણે તો સાંભળ્યું નથી. આ 45 વર્ષ મેં નથી સાંભળ્યું કે અમારી પાસે કાંઈ લીધું હોય. કહેવાનો અર્થ કે આવી રીતના જેણે કામના છે, જેણે વાસના છે ને એ વાસના અને કામના અને સંકલ્પ એક બાજુ મૂકી અને ભગવાનનું કામ વધે, ભગવાનનો યશ વધે, ભગવાનની ગીતા ઘર ઘર સુધી જાય ને એના માટે જ એની અંદરની ભાવના હોય છે. આ ભાવનાથી લાખો લોકો આજે કામ કરે છે કે નહીં? એટલે એ અહીં ભગવાન ગીતામાં આ જ કહે છે કે આવા જે બુદ્ધિમાન માણસો હોય છે ને એવા લોકો, આવા સજ્જન અને પોતાનો ગાંઠનો રોટલો લઈ અને સમાજમાં રામ અને કૃષ્ણના વિચારો સમાજમાં સ્થિર થાય એના માટે જે જગતમાં ફરે છે ને આ બધા લોકો પંડિતો છે. એમ ગીતાકારને આ શ્લોકમાં કહેવાનું છે. ભગવદ્ ગીતા અધ્યાય 4 બરાબર ને શ્લોક નંબર 19માં ભગવાને બહુ સ્પષ્ટતા કરી છે અને આ શ્લોક આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન કહે છે કે જેના સંપૂર્ણ કર્મોનો આરંભ કામના કે સંકલ્પ વિનાનો થઈ ગયો, તેઓ કામના એને સંકલ્પ નહીં, જેના બધા કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા. જ્ઞાનરૂપી અગ્નિ વડે બધા સંકલ્પ વિકલ્પો બધા બળી ગયા છે તે મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. એ મહાપુરુષ કોણ છે એને આપણે ઓળખી લેવા. વિચિત્ર વેશ પહેરો એટલે મહાપુરુષ ને આપણા મગજમાં એક વાત હાલે છે કે મહાપુરુષ કોણ ભાઈ? તો કે આપણા જેવા કપડાં ન પહેરતા, સમાજ કરતાં કાંઈક જુદા કપડાં પહેરે એને આપણે ઘણીવાર મહાપુરુષનું બિરુદ આપી દઈએ, એને પંડિતનું ઘણીવાર બિરુદ આપી દઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા
મહાપુરુષનું વર્ણન કરતા કહે છે કે જેના જીવન જે મહાપુરુષ હશે, જે પંડિત હશે, એ આપણા જેવો સંસારમાં રહી અને અયાચક વૃત્તિથી જીવતો હશે. મારે કોઈનું પાંચ્યું દોઢિયું કે મફતનું જોતું નથી, મારે પણ કોઈની ચા પીવી નથી. તેથી જ આપણા વડલાઈટે આ કોઈનું કાંઈ લેતા નથી અથવા પાણી ભરીને આ વિશેનું કારણ શું છે? પાણી ભાઈ અમારું, બરોબર ને? પાણી પીને અમારે અમારી ભક્તિ કરવાની છે. એટલે અયાચક વૃત્તિ, પ્રેમની પકડ, પછી અહીંયા વેદોના વિચાર, ઋષિઓનો માર્ગ, બરોબર ને? આ જે બધા તત્વનું સંકલન અથવા તત્વનું જેની અંદર જીવન બોલે છે એને મહાપુરુષ કહેવામાં. એક વસ્તુ નહીં, બધી જ વસ્તુ હોય. અયાચક વ્રત હોય, પ્રેમની પકડ હોય, પછી વેદના વિચારો હોય, ઋષિનો રસ્તો હોય, પાછો કેવો ઋષિનો રસ્તો હોય ને પ્રેમની પકડ પાછી કેવી. બધાને પ્રેમથી જેણે પકડી રાખ્યા છે ને, એ જેણે મહાપુરુષ ઉપર પ્રેમ કર્યો છે, એ મહાપુરુષને આ લોકોએ કાંઈ આપ્યું નથી, મહાપુરુષે એની પાસે લીધું નથી. પણ છતાંય આજે પ્રેમની પકડથી મહાપુરુષો પાસે લાખો ને કરોડો લોકો આજે આવતા રહેલા છે. કહેવાનો અર્થ કે આને આવા લોકોનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે કે તે મહાપુરુષોને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. આવા પંડિતનું વર્ણન અહીંયા ગીતામાં છે. તેથી જેમની જીવન નિષ્ઠા અને ભક્તિની બેઠક, આ 5 વાતો જેના જીવનમાં આવે તેને મહાપુરુષ કહેવામાં. 5 વાતો કેટલી? એ 5 વાતો લઈ આવવાનો રસ્તે હાલવાનો પ્રયત્ન કરે તો એને પણ મહાપુરુષ કહેવામાં આવે. જગતને જ્યારે માર્ગદર્શનની જરૂર પડે ત્યારે યુગે યુગે આવા મહાપુરુષોને ભગવાન પોતે જ મોકલતા હોય કે જાઓ તમારે થોડાક જગતમાં જઈ આવો, અમારે જવાની હજી હમણાં જરૂર નથી. તેથી આવા સંકલ્પ અને વિકલ્પથી પર થઈ અને આ જગતની અંદર આવા નિષ્ઠાવાન પંડિતો અને મહાપુરુષો આ જગતમાં આવે છે કે જેને પોતાનો કોઈ સંકલ્પ નથી, પોતાને કોઈ વાસના નથી, પોતાને કોઈ કામના નથી. કામના અને વાસના વગર આદ્ય ગુરુ શંકરાચાર્ય જગતમાં ફર્યા કે નહીં? ખાલી એનું ચરિત્ર વાંચીને તો આપણે આભા થઈ જાય. અને આજની વાત નથી, આજે તો બધી હેલિકોપ્ટરથી માંડીને, પ્લેનથી માંડીને, મોટર ને સાયકલ ને બધી સગવડ છે. એવા કાળમાં નહીં, 1600 વર્ષ પહેલાં સાંકડી પહેરીને જંગલોમાં જવાનું, હાલીને જવાનું. કયા કેરળ આવ્યું? કેરળ એટલે દક્ષિણ ભારતનો છેડો, એક ભારતનો છેડો આ બાજુ અને બીજો છેડો ઉત્તરની અંદર હિમાલય. હવે અહીંયા હાલતા જવાનું, બધાને મળવાનું, કેટલો સમય, કેટલો વિચાર લાગે. એ કાળની વાત કરી કે આવા મહાપુરુષો કામના, વાસના કે કોઈ આસક્તિ રાખીને, સંકલ્પ વિકલ્પ રાખીને દોડતા નથી. એકવાર એક મહાપુરુષને કોઈએ પૂછ્યું એમ કે જીવનમાં મહાપુરુષ સંતની વ્યાખ્યા શું અથવા જરૂર શું એમ. તો આપણે ઘેરે બેઠા એકલા પુસ્તકો વાંચીને ભક્તિ ન કરી લઈ, એમાં વચ્ચે આવા ગુરુ છે, સંત છે, મહાપુરુષને વચ્ચે આપણે લાવવાની જરૂર શું? એવું એક ભાઈએ એક મહાત્માને પૂછ્યું. ત્યારે મહાત્મા એને જવાબ આપે છે, બહુ સરસ. મહાત્મા કહે છે કે ભાઈ તમે ક્યાં રહ્યો છો? તો કે હું અહીંયા કેરળની અંદર સમુદ્રના કિનારે રહું છું. તો તમારે અહીંયા આજુબાજુમાં તમારે 5-25 કિલોમીટર દરિયામાં તમારે બોટિંગ કરીને તમારે હલેસા મારતા તમારે ત્યાં પહોંચવાનું હોય 15-20 કિલોમીટર. તો કેટલો સમય લાગે? તો કે 2 કલાક તો કાલે હલેસા મારીને જવાનું ને, તો કે 2-3 કલાક તો લાગે. પાછું એ મહાત્માએ પૂછ્યું કે એ બોટ જે લઈને જાય છે, હલેસા મારીને જાય તો એને 2-3 કલાક લાગે. માનો કે એ જ બોટની અંદર મશીન બેહાડવામાં આવે અને એ મશીન ચાલુ કરીને એ જગ્યાએ જવું હોય તો કેટલી વાર લાગે? તો કે 20 મિનિટમાં પહોંચાઈ જાય. કેટલી? સંતોની જરૂર હું કામ છે ભાઈ? આપણે ઝડપથી પહોંચી જઈએ. માર્ગદર્શન સંતોની જરૂર. આપણે પહોંચવાના તો ખરા જ, અંતે જવાના બધા ક્યાં? ભગવાન પાસે જવાના. ભગવાન મમે વાંચો જીવ લોકે, ભગવાન જેમ કીધું ને એ કે આ બધા જીવડાઓ અંતે તો આવશે મારી પાસે. જવાના તો ખરા જ, પણ કોઈને 3-4 કલાક લાગે. કોઈ બોટમાં મશીન બેહાડ્યું હોય તો કેટલો? અડધો કલાકમાં પુગાડીએ. સમય બચો કે નહીં? 2.5 કલાકનો. 3 કલાકે જો પહોંચતા હોય હલેસા મારી, અને જો અડધો કલાકે પહોંચી જતો હોય 2.5 કલાક બચ્યા કે નહીં? તો આ વહેલો પહોંચે. કહેવાનો અર્થ કે આ સંતની, મહાપુરુષની, ગુરુની
આ તાકાત છે એ માણસને હળવે હળવે આવી રીતનો પહોંચાડી દે છે. તેથી અહીં કહે છે આજે એટલે કે સંત મહાત્માએ કહ્યું કે આવી રીતે જીવન વિકાસ કરવા માટે આપણી જીવનરૂપી નાવને મહાપુરુષ સાથે જો જોડી દેવામાં આવે ને તો ઓછા સમયની અંદર પ્રભુની પાસે પહોંચી. મહાપુરુષ છે, સંત છે, આચાર્ય છે, એના વિચારો સાથે, એના કાર્ય સાથે, એના જીવન સાથે આપણી સામાન્ય સંસારી માણસની હોડીને જો જોડી દેવામાં આવે તો આપણે સમયસર અને ટાઈમસર આપણે ત્યાં પહોંચી જઈએ. આજે કાયદો જેનું જીવન છે, વાયદો જેનો વ્યવહાર છે અને ફાયદો જેની ગતિ છે તથા સમાજમાં જીવન વિકાસ માટે આવા જ કાળમાં જીવન વિકાસના માર્ગદર્શન માટેની જરૂર છે. કારણ કે આજે કાયદો જેનું જીવન છે, કેવું કાયદો કરો તો નિયમોનું પાલન થાય, નહીતર થાય. કાયદો કર્યો ભાઈ, 5-25 લોકોના ઘેરે ફરફરિયા આવ્યા કે ભાઈ તમે રોંગ સાઈડમાં અથવા આવી રીતની લાલ લાઇટ હતી ને તમે ક્રોસ કરી ગયા છો એટલે 500 રૂપિયા તમે ભરી જજો બેંકમાં. બરાબર, પછી સીધો થાય કે નહીં? 1-2 વાર આવી રીતના આવે એટલે કાયદા વગર કહે છે ને કે કાયદો જેનું જીવન છે, કાયદો હોય તો જીવન તો સ્ટોપ થઈ જાવ. કારણ કે ભાઈ 2 દી પહેલાં ફરફરી આવ્યું હતું અને પાછો આ રોડ ક્રોસ કરીશ ને તો પાછું બીજું આવશે જ માંડ. કાયદા વગર જેનું જીવન નથી તેવો. બીજી વાત છે વાયદો જેનો વ્યવહાર છે. આજ નહીં ભાઈ, કાલ આવતીકાલ હું વાયદો નાખી દે. વ્યવહારની અંદર ઘણીવાર લોકો વાયદા નાખે કે નહીં. વાયદો જેનો વ્યવહાર છે અને ફાયદો જેની ગતિ છે. કેવો ફાયદો થાય તો જેની ગતિ, ફાયદો થાય તો એ ઘરની બહાર નીકળે, નકરી કોઈ દિવસ ઘરની બહાર નીકળતો નથી. એટલે ફાયદો, વાયદો અને કાયદો આ 3 જેની ગતિ છે. કેવી? ફાયદા વગર ઘરનો ઉમરો ઓળંગે નહીં. બરોબર. અને પછી કહે છે કે વાયદા એટલે કે વાયદો જેનો વ્યવહાર છે અને કાયદો જેનું જીવન છે, આ 3 વાતો માણસના જીવનમાં આજે સમાજમાં જોવા મળે છે. તેથી અહીં કહે છે કે આ નાવને મહાપુરુષ અથવા સંત અથવા આચાર્ય અથવા ઋષિઓની સાથે આપણે જો જોડી દઈએ તો આપણને યોગ્ય માર્ગદર્શન મળે ને યોગ્ય સમયે આપણે પહોંચી જઈએ. જો તે ન મળે અથવા ખોટું માર્ગદર્શન કોઈ આપે, આપણે થાય કે હાલો ને આ માચમાં હારા છે જરીક જાય, અને જો એ ન મળે અથવા ખોટું માર્ગદર્શન મળે તો વિકાસની જગ્યાએ વિનાશ થવાનો સંભવ છે. કેવો? વિકાસ માટે માણસ ઘણીવાર ગુરુ ધારણ કરતા હોય છે, બરાબર ને, પણ એની જગ્યાએ વિનાશ થાય કે ન થાય? કારણ કે ગુરુ જેમ કહેતો હોય કે બેટા તારું કલ્યાણ થઈ જાય, હું તારી ઉપર હાથ મૂકી દઉં અને તને અક્ષરધામ મળી જાય. આવું જો ગુરુ કહેતો હોય તો વિકાસની જગ્યાએ શિષ્યનો વિનાશ થઈ જાય છે. એને ખબર નથી, એને એમ થયું કે બાપુએ મારા ઉપર હાથ મૂક્યો એટલે હવે હું અને અમારું આખું જે બાપુનું ફેમિલી છે ને એ બધા અક્ષરધામ. આ ખોટો શું કહેવાય, ખોટી વાત છે. ગીતા કહે છે ઉદરે દાત્માનામ નાત્માનામ વસાદે આત્મેરો આત્મર બંધુ અને આત્મેવ આત્મ રીપુ. તારો દુશ્મન પણ તારો આત્મા તારો દુશ્મન છે ને તારો મિત્ર પણ તારો આત્મા. આત્માથી આત્માનો ઉદ્ધાર થાય છે. કોઈ બાપજી મારા ઉપર પગ મૂકી દે અને મારું કલ્યાણ થઈ જાય અને મને અક્ષરધામ વૈકુંઠ કે સ્વર્ગ મળી જાય તો એ ખોટું છે. માર્ગદર્શન આપે, મોકલી શકતો નથી. આવો જો ખોટો માણસ જો મળી જાય ને ભટકી જાય તો શું કરવાનું? તો શાસ્ત્રકારો આપણે કહે છે કે કૃષ્ણ વંદે જગતગુરુ. કદાચ તમને આવો જડતો ન હોય તો ભગવાન કૃષ્ણ છે, રામ છે, ઋષિઓ છે, એને તમારા આવી રીતના બનાવીને એના માર્ગદર્શન નીચે ચાલવાનો પ્રયત્ન કરો. તો કે તેથી ગીતાકાર કહે છે કે જેના કર્મો સંપૂર્ણ નાશ પામ્યા છે, કર્મનો આરંભ જ જેનો સંકલ્પ વિકલ્પ વિનાના છે, તથા જેના બધાય કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે જે બળી ગયા છે તે મહાપુરુષને જ્ઞાનીજનો પંડિતો આપણા ભારતની અંદર કે આવા પંડિતોનું વર્ણન 4થા અધ્યાયના 19મા શ્લોકની અંદર ભગવાને કહ્યું છે. મહાપુરુષ કોણ, પંડિત કોણ આ કીધું છે, તો એને આપણે સમજવા તો જોઈએ કે નહીં. ગમે તેને વિચિત્ર વેશ પહેરીને આપણી પાસે આવ્યો, દાઢી વધારી હોય, જટા વધારી હોય, આપણે પહેરતા હોય એના કરતાં કાંઈક વિચિત્ર કપડાં પહેર્યા હોય એટલે શું એને મહાપુરુષ કહેવો? ખાલી કપડાં બદલાવાથી મહાપુરુષ થવાતો નથી. આંતરિક અંતઃકરણ અને બાહ્યકરણ બંનેની શુદ્ધિ એ જીવની અંદર કેવી રીતની છે એના ઉપરથી
એ મહાપુરુષ છે કે નથી એની ખબર આંતર શુદ્ધિ પણ હોવી જોઈએ અને બાહ્ય શુદ્ધિ પણ હોવી જોઈએ. તેથી મહાપુરુષ કોણ? તો કે જેમના જીવનમાં ભગવાન પ્રમુખ છે. કેવા? ભગવાન સિવાય મહાપુરુષ કોઈને પ્રમુખ બનાવતા નથી. જેનું અયાચક વ્રત છે, પ્રેમની પકડ છે, વેદના વિચારો છે અને ઋષિઓનો રસ્તો જેને પકડ્યો છે, બરોબર ને, આને મહાપુરુષ કહેવામાં આવે. પાંચે પાંચ વાતો જેની અંદર આપણે જોવા મળે ને, તો એને આપણે આપણા શું કહેવાય માર્ગદર્શક બનાવવા જોઈએ. તેથી આપણે ઘણીવાર ભાવગીત સાંભળ્યું છે અને ઘણીવાર ભાવગીત પણ આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ. કયું? માર્ગ છે અજાણ્યો ને મોજા ભયંકર, સંસાર સાગર તરવો છે દુષ્કર, હવે હોય ફીકર ડૂબવાની સાને, કુશળ મર જીવો જ્યાં તરાવી રહ્યો છે, પલે પલે તારો જીવન સંદેશો, આંખોને મારી ભીંજાવી રહ્યો છે. આવા મહાપુરુષ એટલે ભગવાન કૃષ્ણ. એની ગીતા લઈને માણસ સમાજમાં જો ફરે તો સંસાર સાગર તરવો કાંઈ દુષ્કર નથી. ભગવાન એટલું સરસ માર્ગદર્શન આપણને આ શ્લોકોની અંદર આવે છે. આવા મહાપુરુષો આપણને ડગલે ને પગલે માર્ગદર્શન આપતા રહ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાને આજથી 5000 વર્ષ પહેલાં માનવ જીવનના વિકાસ માટે અર્જુનને નિમિત્ત બનાવી અને સુંદર મજાનું માર્ગદર્શન ગીતા ગાય અને આપણા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. જે વિચારો ભગવદ્ ગીતામાં કહ્યા હતા તે વિચારો ભારતની ભૂમિમાં જે તે કાળમાં જે તે મહાપુરુષોએ, આચાર્યોએ, સંતોએ આવી અને ફરીથી આ ભૂલાયેલી જે વાતો હતી ને એ જીવંત કરવાનો પ્રયત્ન કર્યો છે. સમાજમાં ઘણા બધા સંતો આવ્યા કે નહીં, આચાર્યો આવ્યા કે નહીં, મહાપુરુષો આવ્યા કે નહીં, બરાબર ને? તો આ બધાએ ફરી જેની જેવી તાકાત, જેની શક્તિ એ વિસ્તારમાં એણે કામ કરી અને ગીતા રૂપી જે જ્ઞાન છે ને એ જ્ઞાનના પ્રકાશથી આ મહાપુરુષો જે છે ને એના સંકલ્પ વિકલ્પો બળી જાય છે. આજના કાળમાં શ્રીમદ ભગવદ્ ગીતા દેવી તેજસ્વી વિચારો આપણે મહાપુરુષ પાસેથી દર અઠવાડિયે આપણે મળે. પાંડુરંગ શાસ્ત્રીના પ્રવચનો હાલે ને ગીતા ઉપર હાલે. એ ગીતા ઉપર જે પ્રવચનો છે એ અત્યારે અહીંયા શું કહેવાય 10મા અધ્યાયનો 3જો શ્લોક હાલે છે. બહુ સરસ એના ઉપર પ્રવચનો કરે. ફક્ત સંન્યાસી, બાવા અને આવી રીતના સાધુ માટે છે, પણ મહાપુરુષ આપણે સમજાવે છે કે ગીતા માનવ માત્ર માટે છે. સંન્યાસીની પત્ની મરવાની છે, દુઃખ કોને આવે? સંસારીને જ આવે ને. આપણી પત્ની મરી જાય તો આપણે દુઃખ થાય કે નહીં? તો શ્રીમદ ભગવદ્ ગીતા કોના માટે? તો કે સંસારી માટે. સંન્યાસી માટે ગીતા નથી. કારણ કે એના બાપે સંન્યાસ લઈ લીધો એટલે હવે એનો બાપે હોતો નથી, પત્ની હોતા નથી, એને કાંઈ મળે સમાજમાં કોઈ દુઃખ ખરું? તો દુઃખ કોને થાય? તો કે સમાજમાં જે સંસાર લઈને બેઠો છે ને એમાં અગવડ સગવડ ઘણી બધી આવતી. ધંધો છે, વ્યવહાર છે, સમાજ છે, કુટુંબની અંદર કોઈ કુંબળી હોયમાં કોઈ વીયું ગયું હોય તો આ દુઃખ કોને લાગે? બધાને. સંસારી. તો સંસારીને દુઃખ છે તો ગીતા કોના માટે? તો કે સંસારી માટે. શા માટે? તો કે એમાં ઠાંસીને ભગવાને આશ્વાસનો આપેલા છે. સુખ દુઃખે સમે કૃત્વા લાભો જયા જયો તત્વ યુદ્ધાય યુજસ્વ નૈવમ પાપમ વાપ્ય છે. આવું કીધું ભગવાને. આવા માણસને ભગવાને આવી રીતનું આશ્વાસન આપ્યું છે કે ભાઈ સુખ અને દુઃખ એ તો આવવા જવાવાળા તે કાયમના નથી. એમ હું આપણે ઘણીવાર કહીએ ને કે આપણી ઘરે જે મહેમાન આવી કાયમના હોય, કોઈ 2 કલાકના હોય, કોઈ ચૂલાના હગા હોય તો હોળી ખાઈ પીને જાય. એથી થોડાક વધારે સંબંધ હોય તો કે હાલની 1 રાત ધામો નાખી દે, બરોબર? તો એથી વધારે મહેમાન રહે તો સુખ દુઃખ કેવા છે? સુખ દુઃખ મહેમાન જેવું છે. ગીતાકારે આપણે આનો જ્યારે અભ્યાસ કરતા હતા ને ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના 2જા અધ્યાયની અંદર અહીંયા બહુ સરસ આ વાત આપણે ભગવાને સમજાવી હતી કે સુખ અને દુઃખ છે એ કેવા છે? તો કે આવન જાવન કરવાવાળા છે. એમાં મહેમાનોનું દ્રષ્ટાંત આપીને ભગવાને આપને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે આવવા જવાવાળા મહેમાન કાંઈ કાયમી ધામા નાખે
ના ના તમારો બંગલો સારો છે, તમારી પાસે ગાડી છે, હાલો હવે અહીંયા કરવાની એ એકાદ બે દી સારું લાગે, અને પછી તો આ લોકો રાહ જોતા હોય કે હવે આ લપ જાય તો સારું. એ કે શું કે લપ જાય તો સારું, એવું થાય કે નહીં? એટલે કહેવાનો અર્થ કે સુખ દુઃખ પણ એવા છે. આજે કદાચ દુઃખ આવ્યું તો કાંઈ વાંધો નહીં, એ થોડોક સમય રોકાશે અને એની જગ્યાએ પાછું સુખ આવીને ઊભું રહેશે. સુખ આવે થોડાક સમય રહે અને એમ થાય કે હવે દુઃખ ભગવાન કે મોક તો દુઃખ આવે. એ આવન જાવન કરવા વાળા છે. આશ્વાસનની જરૂર સંસારી માણસને પડે છે, એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. તેથી આજના કાળમાં શ્રીમદ ભગવદ્ ગીતા જેટલી સંસારીને ઉપયોગી છે તેટલી સંન્યાસીઓને ઉપયોગી નથી. નહીં વાંચવી જોઈએ એમ આપણે એને કહેતા નથી, પણ વધારે ઉપયોગી ને વધારે જરૂર કોને છે? સંસારીની. તેથી આપણને એમ લાગતું છે કે ગીતાજી ફક્ત સંન્યાસી બાવા સાધુ માટે છે, પણ મહાપુરુષે આપણને સમજાવ્યું છે કે શ્રીમદ ભગવદ્ ગીતા માનવ માત્રને માટે છે. એમ કે ગીતા ફક્ત મર્યા પછી વાંચવાનો ગ્રંથ નથી. કેવો? ગીતા ફક્ત મર્યા પછી વાંચવાનો ગ્રંથ નથી. કોર્ટની અંદર ગીતા ઉપર હાથ મૂકી અને સોગંદ ખાવાનો ગ્રંથ નથી. આપણા ઘરમાં નાનું એવું મંદિર હોય તો એમાં આવું શું કહેવાય, લાલ કપડું બાંધી બરોબર ખસકાવી અને પછી એની મૂકી દેવાનું, અને પછી રોજ એના ઉપર ચંદન, અબીલ, ગલાલ, ચોખા મૂકીને પૂજન કરવાનો ખાલી ગ્રંથ નથી. વાંચવાનો ગ્રંથ છે. અંદર ઘણું બધું તત્વ અને સત્વ સમાયેલું છે. તેથી ગીતા ફક્ત અહીંયા શું કહેવાય સોગંદ ખાવા માટે નથી, મરતી વખતે અથવા મર્યા પછી વાંચવાનો ગ્રંથ નથી, કે ખાલી કપડું બાંધીને લાલ કપડું પવિત્ર છે ભાઈ, અમારી ગીતા તો પવિત્ર છે, એને અડાય નહીં એટલે કપડું બાંધીને મૂકી દેવાનું, અને રોજ ભગવાનની પૂજા થતી હોય ગીતાની પૂજા કરી લેવાની. પૂજા કરીએનો આપણો કાંઈ વાંધો નથી, પણ રોજ એને ખોલીને એકાદ શ્લોક એમાંથી ગોતીને અભ્યાસ કરવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. તેથી માનવી જીવનમાં આવતા સંઘર્ષો કે સુખ દુઃખમાં માર્ગદર્શન આપનાર ગ્રંથ એટલે ગીતા. તે આપણને આ મહાપુરુષો સમજાવતા રહેલા છે. એમ કે મહાપુરુષના જીવનમાં ગીતાની તમામ વાતો આપણને જોવા મળતી હોય છે. તેથી જ આ ગીતામાં ભગવાન કહે છે કે તે મહાપુરુષો, તે જ્ઞાનીજનો પણ પંડિત કહેવાય છે. એમ કે મહાપુરુષના જીવનમાં ગીતાના તમામ વાતો આપણે જોવા મળે છે. તેથી જેમના જીવનમાં કર્મો એટલે કે જેના જીવનમાં કર્મો જ્ઞાનરૂપી અગ્નિ વડે બળી ગયા છે તે મહાપુરુષને જ્ઞાનીજનો પંડિત કહે છે. મહાપુરુષના જીવનમાં ભગવાન પ્રમુખ છે, અયાચક વ્રત છે, પ્રેમની પકડ છે, વેદના વિચાર છે અને ઋષિઓનો રસ્તો છે. આ 5 વાતો મહાપુરુષોના જીવનમાં જોવા મળે છે. ગીતાને આ વાતો જોવા મળી છે. તેથી આ ભગવાન કહે છે કે આ જે મહાપુરુષો છે ને એને લોકો પંડિતો કહે છે. જેના શું કહેવાય અગ્નિ હોય અને એ જેમ સંકલ્પ આપણે જે ખાખવા હોય ને જેમ અગ્નિ લગાડી એટલે બાળી નાખે કે નહીં, એમ જે મહાપુરુષો છે પંડિતો છે ને એના સંકલ્પ વિકલ્પો કામના વાસના જે કાંઈ છે ને એ અગ્નિરૂપી આવી રીતના જ્ઞાનથી એની બધી કામના વાસનાઓ બધી ખતમ થઈ જાય છે. તેથી એટલે કે 1958ની એક વાત છે, એક ઘટના બની 1958માં, બરોબર ને, કે આવી રીતના ગીતાનો વાત કરવા માટે પ્રચાર કરવા માટે પાંડુરંગ સાથી દેશ વિદેશમાં ખૂબ ફર્યા એમ, અને બધી જગ્યાએ પછી ભારતની અંદર પણ અહીંયા આપણી દિલ્હી સુધી આ વાત અહીંયા બધી ગઈ. અને એ વખતના આપણા જે રાષ્ટ્રપતિ હતા, બરોબર, વાઇસ કહેવાય ને, વાઇસ રાષ્ટ્રપતિ બીજા નંબરના જે હોય ને એ હતા ડૉક્ટર રાધાકૃષ્ણન. એ રાધાકૃષ્ણન રાષ્ટ્રપતિ તો હતા, સાથે સાથે તત્વજ્ઞાની અને જ્ઞાની પુરુષ હતા. એમણે આ વાત સાંભળી કે મુંબઈની અંદર એક તત્વજ્ઞાન વિદ્યાપીઠ નામની સુંદર મજાની છે, જ્યાં બાળકો કોઈ પણ પ્રકારની ફી ભર્યા વગર આવી રીતના સંસ્કૃતિના વેદના ઉપનિષદોનો બધા ત્યાં થતા રહેલા છે. એટલે મારે જવું જોઈએ, વાર્તા તો લાંબી છે. એટલે એકવાર આવી રીતના આવે છે મુંબઈની અંદર, અને મુંબઈની અંદર આવે છે એટલે આ તો રાષ્ટ્રપતિ ભાઈ, એટલે એનો કાફલો તો બહુ 5-25 ગાડી આગળ લાલ પીળી બત્તીઓ ને બધી થતી હોય ને, અને વચ્ચે આવી રીતના આવા શું કહેવાય
એનો કાફલો આવતો હતો. એટલે વિદ્યાપીઠના દરવાજે આવ્યા. અગાઉથી શાસ્ત્રીને કીધેલું કે હું તમને મળવા માટે આવું છું, મારે વિદ્યાપીઠ જરીક જોવી છે, તમે કેવી રીતનું ચલાવો છો. એટલે એ જોવા માટે આવે છે. ત્યારે પાંડુરંગ શાસ્ત્રીએ પહેલેથી જ વાત કરી દીધી કે ભાઈ હું એક તત્વજ્ઞાની છું, હું કોઈ રાજકારણી કે એવી રીતનું કાંઈ નથી. તમે તો રાજનીતિના આવા અડીખમ ખેલાડી છો, બહુ રાષ્ટ્રપતિ એટલે રાજકારણમાં બહુ નિપુણ છો, પણ મારે ત્યાં તમે એક તત્વજ્ઞાન તરીકે, મહેમાન તરીકે, ભાઈ તરીકે આવશો તો હું તમારો સ્વીકાર કરીશ. તમે રાજનીતિના કાફલા સાથે આવશો ને તો નો એન્ટ્રીના બોર્ડ, એટલે કે વાંધો નહીં હું આવીશ એમ કે, પણ તમારા દરવાજા સુધી તો આ બધાને કાફલાને ક્યાં ના પાડવી, એ તો પરાયણે ન કહો તો આ લોકોના રક્ષણ માટે તો આવું બધું હોય એમ, બરાબર ને. એ બધી એની આખી શું કહેવાય ને, સિક્યુરિટી. હા સિક્યુરિટી, એને કાંઈક બીજો શબ્દ છે, પ્રોટોકોલ. હા પ્રોટોકોલ લાગે એમ. પ્રોટોકોલ લાગે એટલે એ વિસ્તારમાં કાગડોય ફરકે નહીં. ત્યારે દરવાજે આવ્યા અને પાંડુરંગ શાસ્ત્રી દરવાજાનું સ્વાગત કરવા ગયા કે તમારા કાફલાને છે ને હવે આ દરવાજાની બાય આપણે બેયને જ અહીં રહેવાનું છે. એ રોકાણા, સરસ મજામાં ફેર્યા, ખાધું પીધું બધું ઘણું બધું સાથે રહીને કર્યું. અને પછી હળવેકથી આ ડૉક્ટર રાધાકૃષ્ણને પૂછે છે કે તમે આટલું બધું સંચાલન, આટલા મોટા વિદ્યાર્થીઓને ભણાવશો, લાખો રૂપિયા એની પાછળ તમે ખર્ચો છો, તો આ પૈસા આવે છે ક્યાંથી, એમ કે તમે કેવી રીતે ખર્ચો છો. આવો પ્રશ્ન જ્યારે ઊભો થયો ને ત્યારે એ કે ભાઈ મારું તો અયાચક વ્રત છે, હું તો ભગવાન ઉપર ભરોસો રાખી અને ભગવાને જે ગીતાની અંદર જે શ્લોક કીધો છે ને એ એક શ્લોક ઉપર હું હાલું છું આખું, બરાબર. હાલે કે ન હાલે અથવા તાળું મારવું પડે તો તાળું, પણ ભગવાને જે ગીતામાં શ્લોક કીધો કે અનન્ય ચિંતયંતો મામ એ જના પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યમ. હું આ એક શ્લોક ઉપર મેં આખી આ તત્વજ્ઞાન વિદ્યાપીઠ કોઈના ખિસ્સામાંથી પૈસો લીધા વગર, આજની તારીખમાં કોઈ એમ કે આ વિદ્યાપીઠ બાંધવામાં અમારા પૈસા છે, એક પણ પૈસો દુનિયામાંથી કોઈની પાસેથી મેં લીધો નથી. અને મેં બધું કરું છું. અને ભગવાન આવી રીતનો અયાચક વ્રત મારું છે એટલે ભગવાન કોઈના દ્વારા મોકલી આપે છે, બરાબર ને. એ મોકલવાવાળાને પણ 25 જગ્યાએ હું આમ તેમ આટા ફેરવા મરાવું છું. અને પછી કહું છું કે આ ભગવાને મોકલેલો માણસ અને ભગવાને મોકલેલું વિત વગર તો કાંઈ થાય નહીં. એ તો એક સીધી સાદી વાત છે ને, કોઈ પણ કામ કરવું હોય. પણ એ કે હું ડાયરેક્ટ કોઈની પાસે જો હોય ને લાંબો હાથ કરીને મેં માગ્યું હોય એવું અત્યાર સુધીમાં આપનાર ઘણા બધા આવે છે. ઘણા બધાને મેં પાછા ઠેલવા છે કે ભાઈ અમારે તમારી જરૂરિયાત નથી, કારણ કે ખાલી આપવાવાળા તો ઘણાય છે, પણ ગીતા વાંચી અને અભ્યાસ કરવાવાળા કેટલા. ખાલી ગીતાનો હોલ બનાવે હોય તો એ 5-50 લાખ રૂપિયા આપીને હોલ બનાવી દે, પણ એ ભાઈ પાછા બાંધવાવાળા કાંઈ સાંભળવા આવતા. એ કે આવા પૈસાની મને જરૂર નથી. એક તો બેહવો જોઈએ વર્ષોના વર્ષો સુધી. કેટલા જે ગીતાના પ્રવચનો સાંભળવા વર્ષોના વર્ષો બેસવું જોઈએ. ત્યારે ઘણી બધી ચર્ચાઓ થઈ ને ચર્ચાના અંતે જ્યારે જવાનો ટાઈમ થયો ત્યારે તત્વજ્ઞાનના પ્રાંગણમાં ફરતા 18 વીઘાનું આખું થાણાની અંદર આવી વિદ્યાપીઠ આવેલી છે, બરાબર ને. તો ફરતા ફરતા સહજ પૂછ્યું કે આટલું સરસ જો તમે કામ કરતા હોય ને તો તમારે સમાજ પાસે જવું જોઈએ. હું અને મદન મોહન માલવિયા જ્યારે બનારસ એટલે કે કાશી યુનિવર્સિટીની સ્થાપના કરવાની હતી ને ત્યારે અમે નક્કી કર્યું કે સંસ્કૃત આવી રીતની એક સંસ્કૃત આપણા છોકરા ભણી શકે ને એવી એક યુનિવર્સિટી ભારતમાં હોવી. આમ ડૉક્ટર રાધાકૃષ્ણ એટલે અમને બેયને એવું લાગ્યું, મદન મોહન માલવિયા અને હું, સમાજમાં આ યુનિવર્સિટીની સ્થાપના કરવા માટે અહીંયા કાશીમાં આ નક્કી કર્યું અને કરોડો ને અબજો રૂપિયા અમને આપ્યા છે. અમારે ના પાડવી પડી કે ભાઈ અમારે હવે પૈસા જોતા. એટલે તમે પણ જાઓ, શું કહે છે, તમે પણ જાઓ. સમાજ સારો છે, સારા કામ માટે તો ગમે ત્યાં જઈને બેસો ને તો પૈસા તમને આપશે. ત્યારે પાંડુરંગ કે વી આર ડિફર ઇન ફંડામેન્ટલ, હું તમારા સિદ્ધાંતથી કંઈક જુદો. કારણ કે ડૉક્ટર રાધે કે તમે જાઓ અને લાંબો હાથ કરો એટલે તમને લોકો પૈસા આપશે. તો કે વી ડિફર ઇન ફંડામેન્ટલ, તમારા સિદ્ધાંતથી હું થોડોક જુદો પડું છું. તમે આ કર્યું એ બરાબર છે, બરાબર ને, પણ મેં મારી ઘણી બધી સંસ્થાઓ ચાલે છે, મેં અત્યાર સુધીમાં કોઈ બી સમાજ પાસે હું ગયો નથી. કહેવાનો અર્થ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્લોકમાં એટલી બધી તાકાત છે,
એને પકડીને જો ચાલવાનો જો પ્રયત્ન કરે ને તો ભગવાન જેમ નરસિંહ મહેતાને આપ્યું એમ આપણને ન આપે. નરસિંહ મહેતાને કાંઈ ખણણ કરતા ઉપરથી સિક્કા નહોતા પડ્યા, પણ આ કથાકારોએ સિક્કા પાડી દીધા. કે તો નરસિંહ મહેતાએ શું કામ કર્યું? તો નરસિંહ મહેતાએ ઠેઠ શું કહેવાય બોટમ એટલે કે જે કચડાયેલો જે વર્ગ હતો ને હરિજનવાદ, એમાં જઈને પણ ભજન કીર્તન કર્યા, નાગરી જાતમાં કર્યા, સામાન્ય એનું રાત દિવસ એનો મંજીરા અને તંબુરો લઈને રાત દિવસ ભગવાનનો વિચાર લઈને ફરતા હતા. જ્યાં જ્યાં જાય, જ્યાં બેઠક કરે, કલાક અડધો કલાક બેસે અને લોકોને કહે તમે સરસ મજાનું ભજન કીર્તન કર્યું છે, તો અમારા ઘરમાં થોડીક આવી વસ્તુ છે તમે લેતા જાઓ. એ કે ભાઈ લેવા માટે મેં ભજન કીર્તન કર્યું, હું કોઈ દી લઉં નહીં, મારું તો અયાચક વ્રત છે, મારો તો ગિરધર ગોપાલી છે, મેં તો ભગવાન ઉપર આધાર રાખીને આ વિચારો કહેવાની શરૂઆત કરી. એવા વર્ષોના વર્ષો વીતી ગયા. હોનીના ઘેરે આવી રીતની શું કહેવાય મંડળી જ્યારે ભજન કરવા જાય, હોની બોલાવે કહેવાય અમારી ઘેરે તમે ભજન કીર્તન કરવા આવો. વેપારી કે અમારે ત્યાં આવો, કાપડ કે અમારે બધી જગ્યાએ આપણે વાંચો ઓરિજિનલ ઇતિહાસ તો ખબર પડે કે નાગરી નાચ કરતાં પણ ઘણી બધી નાચ એવી છે કે જ્યાં નરસિંહ મહેતાએ જેને ખૂબ મોટું કામ કર્યું છે. દરેક જગ્યાએથી એને આવકાર પણ મળ્યો છે, ધનની ઓફરો પણ નરસિંહ મહેતાને કરવામાં આવી છે કે તમે અમને ભગવાને ઘણું બધું આપ્યું છે. વાસણના વેપારી કે અમારી પાસે ખૂબ આ ભંડારના ભંડાર અમે દુકાન લઈને બેઠા છીએ ને, એટલે અમારે તો મોટો સ્ટોક મુંબઈથી બહુ આવે છે, એટલે એમાં થોડાક એ કે ભાઈ વાસણ લેવા માટે આવ્યો નથી. તમારે સોનાનો હાર એક તો તમારી ઘરવાળીને મેતીને પહેરાવી જોઈએ, તો સોનીની ઘરે મિટિંગ પૂરી થાય ત્યારે હાર લઈને જ્યારે સોની જાય ને એ કે ભાઈ સોનાનો હાર લેવા માટે હું આવ્યો. આમ કાપડ હોય, કરિયાણું હોય, બધા ત્યાં મિટિંગો થાય, મળવાનું થાય, ભજન થાય, કીર્તન થાય, પણ એ કે મારું અયાચક વ્રત એ તો વાંચતા નથી આપણે ઓરિજિનલ ઇતિહાસ. એટલે આપણે અને પછી નરસિંહ મહેતાને ત્યાં પ્રસંગો શરૂ થયા. યુવાનીમાં તો કાંઈ હતું નહીં, પછી સંસાર કેટલો દીકરા દીકરી થયા, પછી પિતાજીના શ્રાદ્ધની વાત આવી, આવું બધું ઘણું સંસારમાં ઘર માંડીને બેઠા હોય એટલે આવે તો ખરું કે નહીં. હવે એ સમયે કુંવરબાઈનું મામેરું હોય કે આવી રીતના લગ્નના કાંઈ પ્રસંગો હોય અથવા પિતાજીનું શ્રાદ્ધ હોય, એટલે એ જ કે મેં તો ભગવાનને ધ્યાનમાં રાખીને મારે આ બધું કરવાનું છે. કરવા માટે બેઠા અને જે વખતે અહીંયા પિતાનું શ્રાદ્ધ હતું, બની ગયેલી ઘટના, પિતાનું શ્રાદ્ધ હતું ને, અને એ સમયે જ કોઈકે ઓર્ડર આપ્યો કે તમારે ભજન કીર્તન કરવા તમારી મંડળીને અમારી ઘેરે આવવાનું. હવે ના કેમ પડાય? એક બાજુ પિતાજીના શ્રાદ્ધની આવી રીતની વાત હતી અને એક બાજુ સામેથી આવી રીતનું આમંત્રણ હતું કે ભગવાનનું નામ લઈને આમંત્રણનો સ્વીકાર કરી તો હાથમાં મંજીરા આખી મંડળીને લઈને ગયા. પિતાજીને અહીં શ્રાદ્ધ કરવાનો બધો તૈયાર ને બધું થઈ ગયું, પણ અહીં ઘરધણી વગર તો શું થાય? ઘણી બધી વસ્તુ ઘટે તો ખરી જ ને, કારણ કે કોઈની પાસેથી પોતે તો લેતા જ નહીં, એટલે વસ્તુ તો બધી જરૂર પડે જ એમ. અને એટલે અહીંયા પછી ભગવાન વિચાર કરે છે કે હવે કોઈના ભેજા ફેરવું. એટલે હું ભેજા ફેરવા? કાપડવાળાનું ભેજું ફેરવું, શું કહેવાય અહીં કાંઈ કરિયાણાવાળાનું ભેજું ફેરવું, બ્રાહ્મણ નહોતો તો એક બ્રાહ્મણનું ભેજું ફેરવી દીધું કર્મકાંડ કરવા માટે જોઈને. કોની મને આ બધાના ભગવાને ઉપર બેઠા બેઠા બધાના મગજ ફેરવા, અને મગજ ફેરવીને એના મનમાં એવા વિચાર નાખ્યા કે રાત દિવસ મારી કીર્તિ, મારો યશ, મારું નામ સમાજમાં ઘર ઘર સુધી પહોંચે એવા ભક્ત કવિ નરસિંહ મહેતાએ તમારી પાસે કોઈ દિવસ કાંઈ અપેક્ષા સાથે કાંઈ કર્યું નથી. અને એને ઘરે આવી રીતના શુભ પ્રસંગ કે અશુભ પ્રસંગ હોય અને તમે જો ન જાઓ તો તમે ભગવાનને તો ઘણું બધું એના મનમાં આવીને સ્વપ્નમાં બધાય ઝબકી ગયા. એટલે સવારમાં તો ઓલો કરિયાણાવાળો હતો ને ગાડું ભર્યું, એટલે વાણોતરને કે ભાઈ આમાં તેલના ડબ્બા ને ખાંડની ગુણ્યો ને એ બધું, એ કે ક્યાં લઈ જવાનું? એ કે ભર તો ખરો. એ મોટું ટ્રેક્ટર ભરીને એને સરનામું આપ્યું અને ત્યારે ત્યાં અહીંયા ઉતારી દેવાનું. તને પૂછે આ ક્યાંથી આવ્યું તો તારે કહેવાનું આ ભગવાને મોકલ્યું છે, મારું નામ તારે દેવાનું. શું કીધું? ઓલા શેઠે એમ કીધું કે આ બધું તને અહીંયા કોઈ પૂછશે કે આ બધું આવ્યું ક્યાંથી એમ, બરાબર? ત્યારે કહેવાનું કે આ ભગવાને મોકલેલું, એમ કરીને તારે ઉતાર નાખવાનું. એમ કાપડવાળો, હોનીવાળો, દરજી જેટલા બધા હતા ને એ બધા ગાડા ભરી ભરી અને નરસિંહ મહેતાના ઘેરે આવવા લાગ્યા. અને એક ખેડૂત ખેતરેથી અહીંયા જુનાગઢમાં ખેતી કરીને પોતાના ઘેરે જતો હોય છે, એક પૈસો ઊંચો એક પૈસો નીચો, એટલે ભગવાન આવ્યા પાછા, ભગવાન રૂપ લઈ, બ્રાહ્મણનું રૂપ લઈને રસ્તામાં ઊભા રહ્યા. એ કે ભાઈ ક્યાં આવેલો? એ કે ખેતરે ગયો તો. એ કે
એ કાંઈ નરસિંહ મહેતાની ત્યાં શ્રાદ્ધ છે, એમાં તમારે કાંઈ શ્લોક બ્લોક મંત્ર ને કાંઈ વિધિ કરવા ન જવું કે હું તો ખેડૂત છું ઈ. મને પાણી વાળતા આવડે ને કેવી રીતે ખેતી કરી આવડે મને, એ કે તને આવડે છે એમ કરીને બ્રાહ્મણના રૂપમાં આવેલા ભગવાને એની આંગળી દબાવી. કોની? ખેડૂતની આંગળી દબાવી તો મોઢામાંથી આવીતા મંત્રો બોલો જાય કે નરસિંહ મહેતાનું કે આ બધી પાણી ઢોલનો કાર્યક્રમ છે ને અને પિતાના શ્રાદ્ધ વિધિ છે ને એ બધું પૂરું કરી આ ખેડૂત આવ્યો એટલે બધે કે આ બ્રાહ્મણ બહુ સારા છે કે, પણ બ્રાહ્મણ મોકલા કોઈને? કહેવાનો અર્થ કે આ શ્રાદ્ધ વિધિ ને બધું પતી ગયું ને ત્યારે ઓલી મંડળી આવી એટલે યાદ આવ્યું કે આપણી ઘેરે શ્રાદ્ધ છે અને આ બધું કરશે કોણ? અહીંયા આવે તો શ્રાદ્ધ વિધિ બધી પૂરી થઈ ગઈ. બ્રાહ્મણોને બધાને નાયતમાંથી બધા બ્રાહ્મણોને બોલાવ્યા અને બધાને હોનાની થાળી. કેવી? કારણ કે વેપારી ગાડા ભરીને આવ્યા હતા. અહીં કે ભાઈ થાળી તમારે લેતી જવાની. હવે આજે એક હોનનું એક તોલો લેવા જાય તો 1.5 લાખ રૂપિયા છે કિલો. એ કે થાળી ઓલા તો રાજી થઈ જાય કે આ નરસિંહ મહેતા એટલે નરસિંહ મહેતા હો ભાઈ. અને નરસિંહ મહેતાનું રૂપ લઈને બધું કરી નાખ્યું. બધું નરસિંહ મહેતાનું રૂપ તો એક બાજુ મંડળી ભજન કીર્તન કરે છે ને એક બાજુ ભગવાન આવું બધું શું કહેવાય આવી બધી લીલાઓ કરી અને આ બધું વિધિ ભગવાન જોઈ જાય કે આ મંડળી હાલી આવે છે એટલે અંતર ધ્યાન થઈ ગયો. એટલે કે સારું આ મારે કરવાનું હતું ને હું તો ભજનમાં 4-5 કલાક અટવાઈ ગયો. હવે આ બધા બ્રાહ્મણોને જમાડવાના હાથે છે બધા હાલાત એમ આવ્યા હતા તો બ્રાહ્મણો બધા હામાં એ કે નરસિંહ મહેતા તમે તો હમણાં અમને બધું આ દાન કર્યું? એ કે ના હું તો ભાઈ ત્યારે એને કહ્યું આ ભગવાન મારો શું થયું ભાઈ એમાં? ભગવાન મારું બધું કરે છે. કાંઈ ખણણ કરતા રૂપિયા આવ્યા, કાપડ આવ્યું, કરિયાણું આવ્યું, કાંઈ ન હોય, પણ મોકલનાર બધા જ એમ કહેતા હતા તારે એમ જ કહેવાનું કે આ ભગવાને મોકલું છે. કારણ કે ભગવાને બધાને મન સ્વપ્નમાં બધી વાત કરી દીધી કે આ રીતે તમારે કરવાનું. તો આજે કહેવાનો અર્થ કે પાંડુરંગ સાત્રી કહે છે કે અનન્ય ચિંતયતોમાં આ શ્લોક ઉપર મેં આખી મારી ઘણી બધી સંસ્થાઓ બધી ઊભી કરી છે. હું તમારા કરતાં થોડોક સૈદ્ધાંતિક રીતે હું થોડો ડિફર છું. મારો આટલો ફેર છે એમ કે તમે ગયા હું મારું અયાચક વ્રત છે. આવું અયાચક વ્રત લઈને સમાજમાં જે લોકો ફરે છે એને મહાપુરુષો પંડિત કહે છે એમ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કરે છે. કહેવાનો અર્થ તેથી કહે છે કે આપણને જીવનમાં કપરા માર્ગદર્શન ઉપર ચલાવીને જીવન સાફલ્ય સુધી લઈ જવા માટે ધીરજ, ઉત્સાહ, પ્રેમ અને શક્તિ પૂરી પાડે છે તેવા માર્ગદર્શકની આજે સમાજમાં જરૂર છે એમ કે. પણ લોકોને માત્ર વિચારો આપીને છૂટા થવાથી આ કામ થતું. વિચારો આપી દીધા, 7 દિવસ સુધી ભાગવતની કથા કે રામાયણની કથા કરી નાખી, પછી સાંભળનાર ને બોલનારની સાથે કોઈ સંબંધ રહેતો. વિચારો આપીને વિચારો આપવાવાળો છૂટો થઈ જાય છે અને સાંભળવાવાળો સાંભળીને છૂટો થઈ જાય છે કે આપણે સાંભળ્યું એટલું પૂન અને ઓને થયું કે આપણે હાશ આટલી ફી મળી ગઈ 7 દિવસનો આવી રીતનો નાખીને પાછા રવાના. એટલે કે છે આપણને એટલે કે ઘણા લોકો વિચારો આપીને છૂટા થઈ જાય છે પણ દેખીતી રીતે તે વાતો ગળચટી લાગે છે. તેથી ગીતાકાર આવા લોકોને કહે છે. શું કહે છે? યા અમીમામ પુષ્પિતામ વાચમ પ્રવદંત્ય વિપચિત વેદવાદ રતા પાર્થ નાન્યતસ્તદ્વાદિના. બહુ સરસ આ શ્લોકમાં ભગવાન આપને સમજાવે છે કે જેની વાણી કેવી છે? પુષ્પિત જેવી, પુષ્પ જેવી, એકદમ મીઠી, એકદમ સુગંધી જેવી. એટલે કે અહીંયા પુષ્પિતામ એટલે કે માત્ર સાંભળવામાં મીઠી લાગે ને એવી મનોહર વાણી 7 દિવસ સુધી બોલીને લોકો અહીંયા છૂટા થઈ જાય. વાણી કેવી છે? પુષ્પિતામ. પુષ્પિતામ એટલે પુષ્પમાં કેવું સુગંધ હોય કે નહીં? વાણી બોલે ત્યારે માણસને એમ લાગે કે હા કેટલી સરસ વાણી છે, પણ સાંભળવામાં જ એ મીઠી હોય છે. આવા સમયે આપણને આંગળી પકડીને રસ્તો બતાવનાર, રસ્તામાં ખાડા ટેકરા આવે ત્યારે આપણને સંભાળનાર ગીતાકાર કહે છે એક મહાપુરુષની જરૂર પડે છે અને એ મહાપુરુષ આવા જે હોય છે એને લોકો પંડિત કહે છે. આવા મહાપુરુષના માર્ગદર્શનને ઋષિઓએ સંતોએ અને આચાર્યોની અંદર આવા મહાપુરુષના દર્શન આપણે થાય છે. સંતોમાં થાય, ઋષિઓમાં થાય, આચાર્યોમાં થાય.
આવા દર્શન આપણે એમાં થાય છે. ગીતા પણ કહે છે કે મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે. ગીતા પણ કહે છે કે મહાપુરુષને જ્ઞાનીજનો પણ પંડિત કહે છે. આ શ્લોકમાં કર્મની કળા કહેતા કહેતા ભગવાન અકર્મ સ્થિતિ ઉપર આવી જાય છે. ચોથા અધ્યાયના અહીંયા 19મા શ્લોકની અંદર ભગવાન અર્જુનને આ વાત સમજાવતા સમજાવતા શું છે, આ શ્લોકમાં કર્મની કળા કહેતા કહેતા ભગવાન અકર્મ સ્થિતિ ઉપર આવી જાય છે. આ સ્થિતિ લાવવાની હોય તો સ્વાર્થ રહિત, પરોપકાર રહિત અને કર્મ કરવાના હોય તો મહાપુરુષનું માર્ગદર્શન વગર શક્ય. સ્વાર્થ વગર અને પરોપકાર વગર જો કામ કરવાના હોય તો મહાપુરુષ અથવા પંડિતના માર્ગદર્શન વગર શક્ય નથી, એમ ભગવાન આ શ્લોકની અંદર સમજાવે છે. તેથી ઋષિઓ મહાપુરુષો હંમેશા આપણને માર્ગદર્શન આપતા રહ્યા છે. 24 કલાક ભગવાન આપણી સાથે છે, આવું મહાપુરુષો આપણને ઢંઢોળીને કહે છે. ભગવાન આકાશમાં નથી, ભગવાન મંદિરમાં નથી, ભગવાન તારી સાથે છે. આમ કરીને આપણું ગૌરવ વધારવાનું કામ અહીંયા મહાપુરુષો આપણા જીવનમાં આવીને કરતા રહેલા છે. ભગવાન જો આકાશમાં હોય તો મારું હાલવું ચાલવું બોલવું ખાવું કેવી રીતે થાય ભાઈ? ભગવાન ફક્ત મંદિરમાં હોય ને અડધો કલાક પૂરતો હવાનો ને અડધો કલાક સાંજ પૂરતો હોય તો દિવસ દરમિયાન બાકીના 23 કલાક હું હરું છું, ફરું છું, ખાઉં છું, તો એ કોણ કરે છે ભાઈ? તેથી મહાપુરુષો છે ને એ આકાશમાંલો જે ભગવાન હતો અને મંદિરમાં જે પુરાઈ ગયેલો જે ભગવાન હતો ને એ મહાપુરુષોએ ક્યાં બતાવ્યો? સર્વસ્ય ચાહમ હૃદયસન્ની વિષ્ટ. તું જે આકાશમાં નજર રાખીને બેઠો છે કે ભગવાન આકાશમાં છે, તું નજર નાખીને મંદિરમાં બેઠો છે કે આ ભગવાન મને સહાય, ભગવાન તારી અંદર જ બેઠો છે. એને સંભાળવાનો, એને સમજવાનો જે મહાપુરુષ આપને માર્ગદર્શન આપે એને પંડિત, ગીતાકાર એને પંડિત કહે છે. એક પંડિત કહે છે, એકવાર બાદશાહનો વેશ પલટો કરી, વાર્તા બહુ લાંબી ટાઈમ થઈ ગયો, એકવાર લાંબી વાર્તા છે પણ ભગવાન મારી સાથે છે એટલે મારે ગમે તેવું વર્તન કરાય ને. એ સમજાવતા પાંડુરંગ શાસ્ત્રી અહીંયા ઇંગ્લેન્ડનું એક ઉદાહરણ આપે છે કે ઇંગ્લેન્ડની જે આખી મિલિટરી હતી ને એ ઇંગ્લેન્ડની મિલિટરીનો જે વડો હોય એને બાદશાહ કહેવામાં આવે છે. બાદશાહ આખા શું કે આપણે જેમ વડાપ્રધાન હોય ને એમ ઇંગ્લેન્ડનો જે બાદશાહ છે ને એ આખા ઇંગ્લેન્ડનો વડો કહેવાય. અને એ વડાને કોઈ જો ગાળ આપે, કોઈ લાત મારે અથવા કોઈ બે શબ્દ કહે ને તો સૈનિકો એને શૂટ કરી દેતા. હું અમારા બાદશાહને સામું કોઈ જોઈને કોઈ આવી ગમે તેવી વાત કરે તો એને શૂટ કરી દેતા હતા. એક દિવસ એવું બન્યું કે આ બાદશાહને એમ થયું કે મારા સૈન્યની જરીક તપાસ તો કરું, કયા કયા પડાવ નાખીને મારું સૈન્ય શું કરે છે. એટલે વેશ પલટો કર્યો, પાઘડી પહેરી, સોવણી પહેરી અને શું કહેવાય કરલમંદ કડિયું પહેરીને ખેડૂતનો વેશ ધારણ કરી અને આ બાદશાહ, ઇંગ્લેન્ડનો બાદશાહ કેવો, ઇંગ્લેન્ડના બાદશાહ સામે જો કોઈ ખાલી આમ ગમે તેવી જો વાત કરે ને તો એના સૈનિકો એને શૂટ કરી દેતા હતા. આવો બાદશાહ જ્યારે વેશ પલટો કરી અને મારી મિલિટરી શું કરે છે, હું જરીક મિલિટરીમાં તો જરીક જઈ આવું એમ કરી અને મિલિટરીમાં જવા માટે પગે ચાલતા ચાલતા આ બાદશાહ એક 4 ચોકડી પડતી હતી ને ત્યાં બેઠો હતો. અને આ બાજુમાં આખું મિલિટરીનું આખું થાણું હતું અને એનો જે કેપ્ટન હતો ને એ લાંબી ખુરશી, આપણે આરામ ખુરશી આવે ને જૂના કાળમાંથી લાંબી, એ લાંબી ખુરશી ઉપર ચીરૂટ પીતો લાંબા ટાટિયા કરી અને કાંઈ કામ નહીં હોય એટલે પત્ની કરતા છે એની અંદર મગ્ન થઈ ગયા અને આ શાંતિથી ચીરૂટ પીતો બેઠો. અને એવામાં બાદશાહ ખેડૂતના રૂપમાં આવીને કહે છે, ભાઈ પીટર્સબર્ગ મારે જવું છે. હું ઇંગ્લેન્ડનું એક આવી રીતનો એક રસ્તો છે જે પીટર્સબર્ગ જાય, એનો આપણે કેમ સુરત હોય ને અમદાવાદ હોય બરાબર, તો એ પીટર્સબર્ગ જ આવવાનો. હવે ઓલો ભાઈ કાંઈક વિચારમાં ડૂબેલો હતો એટલે એને કાંઈ બહુ ધ્યાન રહ્યું નહીં એટલે એ શાંતિથી ચીરૂટ પીતો જશો. બીજી વાર પૂછ્યું રાજાએ કે ભાઈ મારે પીટર્સબર્ગ જવું છે, આ 4 રસ્તા પડે છે, આ કયો રસ્તો પીટર્સબર્ગ જાય છે એ મને ખબર. તો પણ ઓલો એટલો મગ્ન ચીરૂટ પીવામાં ને પત્નીની અંદર હતો એને જવાબ આપ્યો. લાંબા ટાટિયા હતા, ચીરૂટ પીતો હતો, કોઈ વિચારોમાં મગ્ન થયેલો હતો. અને ત્રીજી વાર જ્યારે પૂછે છે કે ભાઈ મેં તમને 2 વાર પૂછ્યું, મારે પીટર્સબર્ગ જવું છે, ખોટે રસ્તે ચડી જાઉં ને તો મને ઘણું બધું નુકસાન પહોંચવામાં થાય.
અને ઓયલાનો મગજ ગયો કેવો એ કે મારા જેવા મોટા માણસને આવો હવે ખેડૂતનો વેશ ખરપિયો હાથમાં અને વળી આ મારા જેવાને પૂછે છે એમ કરીને આરામ ખુરશી ઉપરથી બેઠીને 2 ઝાપટ ઠોકી દીધી. 2 ઝાપટ ઠોકી એટલે આ તો ઇંગ્લેન્ડના બાદશાહ ભાઈ ધૂળની અંદર આવીને મોઢું ધૂળથી ભરાઈ ગયું, થોડુંક ઇંજર સોલાણા હતા અને આમ કરી અને એ તો ભાઈ તમે બહુ મોટા માણસો ને મોટા માણસો ઘણીવાર નાના માણસોને લાત મારતા હોય છે. અમે તો ભાઈ ખેડૂત માણસો છીએ અને તમારી લાત અમને લાગી, પણ મારે આ રસ્તામાં હું અટવાઉં ને ભાઈ એટલે મેં તમને 3 વાર પૂછ્યું, નકર મારે કાંઈ તમને પૂછવાની જરૂર નથી એમ કે. એટલે તમે મને હજી કહો નહીં એમ કહીને પાછી બેસી. મારા જેવા મોટા માણસને આવો પ્રશ્ન પૂછાય? ઘણા બધા લોકો છે એને પૂછીએ એમ કે. એટલે 2 હાથ જોડીને ઇંગ્લેન્ડનો બાદશાહ કહે છે કે તમે બહુ મોટા માણસો લાગો છો. એ કે તમે કઈ પાંખમાં છો? તમે પૃથ્વી ઉપર છે કે સમુદ્ર ઉપર હાલે છે કે આ 3 પાંખો છે આપણી કેવી મિલિટરીની 3 પાંખો આવે. એક ભૂમિ ઉપર રહી અને રક્ષણ કરે, એક આકાશ માર્ગે હોય અને એક સમુદ્ર માર્ગે હોય. એટલે કે કઈ પાંખમાં? તો કે હું આવી રીતની ભૂમિ ઉપરની જે મિલિટરી છું ને એમાં એક આવો છો. એ કે તો તમે જમાદાર છો? તો કે નહીં. હવાલદાર છો? તો કે નહીં. તો કે આસિસ્ટન્ટ છો? તો કે નહીં. તો કે આસિસ્ટન્ટની ઉપર આવીને એમ કરતા આમ પૂછતા ગયા રાજા અને કે તમે બહુ મોટા, બહુ મારી ભૂલ થઈ ગઈ આવડા મોટા. તો છો કોણ? તો કે હું મિલિટરીનો કેપ્ટન છું. આ મિલિટરી જે દેખાય ને એનો વડો છો ને આંખ પર અમારી આંખ પડે ને ત્યાં તો બધા ધ્રુજવા માંડે ને એવી સત્તા મારી પાસે મને ઇંગ્લેન્ડના બાદશાહે આપી દઈ છે. હું કે હું કેવો છું? કેપ્ટન. મારી ભૂલ થઈ ગઈ આવડા મોટા માણસને. આ કોણ કહે છે? બાદશાહ કહે છે કે આવડા મોટા માણસને પીટર્સબર્ગ જવાનો રસ્તો પૂછાય નહીં. મારી ભૂલ થઈ ગઈ. બોલો થોડોક વિચારોમાંથી થોડોક છૂટો થયો. એટલે આ ભાઈ તો કાંઈ રસ્તો બતાવ્યો નહીં, એટલે એને નાટક જ કરવાનું હતું. એટલે આજુ આમ ગુમમાં લઈ ગયા. અહીંયા આવો તે તો મારો પરિચય તો સાંભળ્યું, પણ તું કાંઈક સજ્જન હોય ને એવું લાગે છે. તારી વાણી ઉપરથી એવું લાગ્યું તારી કેટલી મીઠા વાણી છે. મેં 2 વાર ઝાપટ મારી છતાંય તું 2 હાથ જોડીને કેટલો નમ્ર અને કેટલો વિવેકી મારા તરફ આવી તો છે. અહીંયા આવી છે. હા બોલો ની સાહેબ. કે કોણ કહે છે? બાદશાહ કે બોલો ની સાહેબ. કે મેં તો કીધું હું આ મિલિટરીનો કેપ્ટન છું ને મારી સત્તા જબરદસ્ત છે. પણ તમે કોણ છો? એ કે તું જ કે નહીં. કેપ્ટનને કીધું ભાઈ તું જ કે નહીં, મને ઓળખી લે નહીં. કે મને તમારી બોલી અને વાણી ઉપરથી લાગે છે કે તમે કોઈ આવી રીતના કોઈ ખેડૂત ખેતી. એ કે ના ખેતી તો હું કરતો હું નોકરી તો કરું છું, પણ રિટાયર થઈ ગયો છું ને એટલે મેં આ વેશ પલટો કરીને હું આમાં બધી ફરું છું. તો કે તમે આ બધી પાંખો છે મિલિટરીની એમાં કઈ પાંખમાં છો? એ કે ધરતી ઉપર જેટલી મિલિટરી છે ને એ પાંખમાં એક જગ્યાએ હું નોકરી કરું છું. તો કે અત્યારે રિટાયર થઈ ગયો. તો કેપ્ટન પૂછે તમે હવાલદાર હતા? એ કે તો કે હવાલદારથી ઉપર. તો કે તમે આવી રીતના આસિસ્ટન્ટ હતા? તો કે એનાથી ઉપર. તો કે એનાથી ઉપર આવી રીતે કરતા કહે છે કે તમે મેજર હતા? કેપ્ટન હતા? એ કે એનાથી ઉપર. કેપ્ટન શબ્દ આવ્યો કે તમે કેપ્ટન હતા? તો કે એનાથી ઉપર. અને કેપ્ટનથી ઉપર આવે એટલે 2 એક જ પાંખના 2 હોય એટલે થોડો નમ્ર બનવું પડે કે નહીં? આપણે કોઈ ઓફિસમાં ગયા હોય ને આપણી કક્ષાનો માણસ હોય અને આપણે ભાઈ ઓલી ઓફિસમાં આ રીતે બેંકમાં કામ કરતો હતો, થાય કે ન થાય? એમાં કેપ્ટન કીધું ને કેપ્ટન કરતાં એટલે હવે ધ્રુજવા માંડ્યો કે કેપ્ટન કરતાં ઊંચી પડતો આ કર્નલની હોય. એટલે તમે કેપ્ટનના ગુરુ એટલે એના કરતાં ઉપર કર્નલ છો? એ કે ના કર્નલ કરતાં ઉપર. શું કે તા તો પરસેવો રેબ થઈને છૂટી ગયો. કર્નલ કરતાં ઉપર એટલે ઇંગ્લેન્ડનો બાદશાહ આવે. કોણ? એ કે તમે ઇંગ્લેન્ડના બાદશાહ? તો કે હા હું ઇંગ્લેન્ડનો બાદશાહ છું. અને પિસ્તોલ આપી કેપ્ટને કે મારા બાદશાહને કોઈ જો ખરાબ વાત કરે આંગળી સીંધે ને તો અમે એને શૂટ કરી દઈશું. તમે મને શૂટ કરી દો. મેં તમારી સાથે ગેરવર્તન ખૂબ જબરજસ્ત કર્યું. બાદશાહ વિચાર કરે છે ઘણા રૂપિયા ખર્ચીને આ કેપ્ટનને અહીં સુધીને લવાયો. હું એવો કાંઈ મૂર્ખો નથી કે મારા દેશના આવા સારા કેપ્ટનને આવી તો ગુમાવું. એટલે ભાઈ હું તને મારતો નથી બરાબર ને, પણ મારે તને એક વાત કહેવાની છે
કે હું જ્યારે સામાન્ય ખેડૂતના રૂપમાં આવ્યો અને તે મારી સાથે 2 વાર મને લાત મારીને જ્યારે આવી રીતનું વર્તન કર્યું ત્યારે તને શું લાગતું હતું? તો મને લાગતું કે ઇંગ્લેન્ડનો કોઈ સામાન્ય માણસ છે ને આવો પ્રશ્ન પૂછે એટલે મેં તમને 2 વાર લાત મારી. હું જ્યારે સામાન્ય માણસ તમને લાગ્યો ત્યારે તમે મારી સાથે કેવી રીતનું વર્તન કર્યું? તો કે આવી રીતનું ઈ કે. અને પછી તમને ખબર પડી કે હું ઇંગ્લેન્ડનો બાદશાહ છું તો પછી તમે કેવું હતું? મારું વર્તન આખું બદલાઈ ગયું. મેં તમારા હાથમાં પિસ્તોલ આપી અને મને શૂટ કરી નાખો. આવા લોકોને તો શૂટ કરી જ નાખવા જોઈએ. બાદશાહ સામે આવી રીતની કોઈ ગેલફેલ વાત કરે ને તો એને મારવો જોઈએ. એટલે તમે મને શૂટ કરો, બરાબર ને? તો આ વિચાર ક્યારે બદલ્યો? તને ખબર પડી કે આ સામાન્ય માણસ નથી, આ તો ઇંગ્લેન્ડનો બાદશાહ, એ તને ખબર પડી એટલે તારું વર્તન બદલાઈ ગયું કે નહીં? એમ 24 કલાક ભગવાન મારી જોડે છે એ જો તું ધ્યાનમાં રાખીશ ને. બાદશાહ શું કહે છે? કેપ્ટનને સમજાવે છે 24 કલાક મારી જોડે ઇંગ્લેન્ડનો બાદશાહ છે. હું જે કાંઈ વર્તન જે કાંઈ કરું ને એમાં ઇંગ્લેન્ડનો બાદશાહ મારી સાથે છે. તેથી તારું વર્તન દરેક જગ્યાએ બદલાઈ જાય. સાહેબ ને મારી સાથે કોણ છે? બસ મારામાં કાંઈ નહોતો ફેર. હું હતો એવો ને ઓછો, તું હતો ને એવું, પણ તારી અંદર ફેર થયો કે નહીં? શું થયો? કે આ ઇંગ્લેન્ડનો બાદશાહ. એમ 24 કલાક ભગવાન મારી જોડે છે. આ સમજણ જો પાકી થઈ જાય તો માણસનું વાણી, વર્તન, વિચાર, બોલવું, કોઈની સાથે વ્યવહાર કરવો જે કાંઈ છે ને એ કોઈ દિવસ ખોટું થશે નહીં. બધું નિત્યથી હાલશે, પ્રામાણિકતા છે. કોઈનું સીટિંગ કરવાની વાત જ નહીં આવે કે કોઈને બૂચ મારીને આવી તો આ વાત પણ ક્યારે શક્ય બને? કે મારી અંદર 24 કલાક જે એમને ચલાવે છે એ જ શક્તિ મને ચલાવતી રહેલી છે. ઇંગ્લેન્ડના બાદશાહે આટલું કેપ્ટનને આપ્યું. કેપ્ટન તો મીંડો ધ્રુજવા, બરોબર ને? એને એમ થયું ગયા હવે પત્નીનો વિચાર કરતો તો બાળકોને હવે ઉપર જઈને જેદી એ આવે તેદી કરશું. પણ અટાણે તો હું, કારણ કે આવો મારી હક હતો ને એને સામેથી પિસ્તોલ આપી દીધી. એમ કહેવાનો અર્થ કે ભગવાન આકાશમાંય નથી, ભગવાન મંદિરમાંય નથી, ભગવાન મારી સાથે છે. આવો વિચાર જે મહાપુરુષે આ જગતમાં જે વેતો કર્યો ને એવા મહાપુરુષને લોકો પંડિત અને તત્વજ્ઞાની કહે છે. આવા તત્વદર્શી જે માણસો છે ને એને કામના નથી, વાસના નથી, મોહ નથી, થાય તોય ભલે. અને ડૉક્ટર રાધાકૃષ્ણએ કીધું કે તમે જો માગવા નહીં જાઓ ને ભાઈ તો તમારી સંસ્થા 5-25 વર્ષ હાલશે, પછી બંધ થઈ જવાની. કારણ કે માગ્યા વગર દુનિયામાં શરૂઆતમાં કદાચ આવી રીતનું થાય પણ માગ્યા વગર કોઈ સંસ્થા હાલતી નથી. એટલે કે અલીગઢનું તાળું બતાવ્યું, પાંડુરંગ ખિસ્સામાં રાખીને ફરતા હું, કે મારી સંસ્થા જો નહીં હાલે ને તો આ તાળું છે જ. મેં કાંઈ યાવત ચંદ્ર દીવા કરો ત્યાં સુધી હાલે એવું કાંઈ વ્રત લઈને હું કાંઈ બેઠો નથી કે મારી સંસ્થા હાલવી જોઈએ એવું નહીં. અને આવી રીતનું તાળું લઈને બતાવ્યું. અને પછી એ ડૉક્ટર રાધાકૃષ્ણ જ્યારે દિલ્હી ગયા, બીમાર પડ્યા, મોટી ઉંમર થઈ ગઈ અને હોસ્પિટલની અંદર જ્યારે છેલ્લા શ્વાસ લેતા હતા, વર્ષોના વર્ષો વીતી ગયા, ત્યારે એના આસિસ્ટન્ટને કીધું કે હું મુંબઈ 15 વર્ષ પહેલાં જે ગયો હતો અને ઓલા ગાંડાને મળ્યો હતો એ ગાંડાની સંસ્થા હાલે છે કે બનતી? મરતી વખતે એને આ વિચાર આવ્યો કે ઓલા ગાંડાએ તો ના પાડી હતી કે હું કોઈની જગ્યાએ. ત્યારે એ આશીને એટલો જવાબ આપ્યો, એક નહીં પણ અનેક સંસ્થાઓ આવી રીતની એણે ઊભી કરી દીધી. હાલતી નથી પણ મનુની માછલીની જેમ મોટી મોટી થઈ ગઈ. કેટલી મનુ તારી માછલી મોટી થાય એમ એક સંસ્થામાંથી અનેક સંસ્થાઓ કરી છે. ત્યારે એને શાંતિથી કે દુનિયામાં એક પુરુષ તો આવ્યો છે કે જે અયાચક વ્રત રાખીને જગતમાં ફરે છે. એ એકલો તો ફરે છે પણ એના જેવા લાખો લોકોને એણે સમાજની અંદર અયાચક વ્રત રાખીને ફરતા કરી દીધા. ટાઈમ હોય, ટિકિટ ભાડું હોય, ખાવાનું પીવાનું અથવા જે કાંઈ હોય ને એ લઈને એ કે હજારો લોકોને આવી રીતના ફરતા કરી દીધા. આવો મહાપુરુષ આ જગતમાં આવે એને કોઈ સંકલ્પ નહીં, એને કોઈ વિકલ્પ નહીં, એને કોઈ વાસના નહીં, એને કોઈ કામના નહીં. અને ગીતાકાર એને જ કહે છે કે મહાપુરુષને તે જ્ઞાનીજનો પણ પંડિત કહે. આટલી સરસ વાત આ શ્લોકની અંદર ભગવાને કરી છે. આવતીકાલે આપણે આવીશું ત્યારે 20મા શ્લોકમાં ભગવાન વિસ્તૃતપૂર્વક અહીંયા પંડિત, મહાપુરુષ, તત્વદર્શી આવા જે જગતની અંદર જે લોકો થઈ ગયા ને બરાબર એ બધા લોકોને ભગવાન યાદ કરીને નમસ્કાર કરે છે. પણ આવતીકાલે આપણો ટાઈમ થઈ ગયો, આવતીકાલે આવશું.